દિલ્હીની ચમકતી ઊંચી ઇમારતોમાંથી એકના 7મા માળ પર રામનું ઘર હતું. બહારથી જોવામાં આ ઘર કોઈ મોટા માણસનું આસિયાનું લાગતું હતું. ચમકદાર કાચની બારીઓ, નીચે ઊભેલી ચમકતી ગાડીઓ અને ચોકીદારની સલામ ઠોકવાની અદા. પરંતુ ઘરની અંદરની વાર્તા તદ્દન ઉલટી હતી. એક ખૂણામાં દિવાલને અડીને રાખેલી જૂની ખાટલી પર શાંતિજી, જે રામના વૃદ્ધ માતા હતા, કણસી રહ્યા હતા. તેમના શ્વાસ ભારે હતા, જાણે દરેક શ્વાસ સાથે જિંદગીનો એક ટુકડો બહાર નીકળી રહ્યો હોય. તાવે તેમના શરીરને આગની જેમ સળગાવી દીધું હતું અને નબળાઈ એવી હતી કે તેઓ ખાટલા પરથી હલી પણ શકતા નહોતા. તેમનો ચહેરો પીડાથી સંકોચાયેલો હતો અને આંખો ધૂંધળી છતાં વારંવાર દરવાજા તરફ ઉઠી રહી હતી. ત્યાંથી તેમને પોતાના મોટા દીકરા રામના આવવાની આશા હતી. રામ, મારો દીકરો ક્યારે આવશે? શાંતિજીનો અવાજ એટલો નબળો હતો કે તે હવામાં ક્યાંક ખોવાઈ જતો હતો. પરંતુ તેમાં એક માતાની આશા હતી. એ આશા જે એક માતાને પોતાના દીકરા પાસેથી હંમેશા રહે છે, ભલે તે દીકરો ગમે તેટલો બદલાઈ જાય. શાંતિજીનું મન વારંવાર ભૂતકાળમાં ચાલ્યું જતું હતું. તે ગામની ગલીઓ જ્યાં રામ તેના પાલમમાં રમતો હતો, તેમના ખોળામાં માથું મૂકીને સૂતો હતો. પરંતુ હવે તે રામ ક્યાંક ખોવાઈ ગયો હતો. દિલ્હીની ચકાચોંધે તેને એવી રીતે જકડી લીધો હતો કે પોતાની માતાની તકલીફ પણ તેને દેખાતી ન હતી. રામ તે સમયે ડ્રોઈંગ રૂમમાં હતો. તે પોતાના નવા ચમકતા ફોનમાં કોઈ વિડીયો જોઈ રહ્યો હતો. સોફા પરથી વાળીને બેઠેલા તેનો ચહેરો બેપરવાહ હતો, જાણે દુનિયાની કોઈ ચિંતા તેને અડતી જ ન હોય. તેની પત્ની ઈશા કિચનમાં હતી. ચૂલા પર કડાઈમાં તરતરતું તેલ અને શાકભાજીના ખટપટ અવાજ વચ્ચે તે બડબડી રહી હતી. આ ડોશી હવે માથે સવાર થઈ ગઈ છે, દિવસ રાત બીમાર રહે છે અને રામને તો જાણે ફરક જ નથી પડતો. હું શું આ ઘરની નોકરાણી છું જે અર્ચનાની સેવા કરું? શાંતિજીની કણસવાનો અવાજ હવે વધુ તેજ થઈ ગયો હતો. તેમનું ગળું સુકાઈ રહ્યું હતું અને શરીરમાં એવી બળતરા હતી જાણે કોઈ આગની લપટો તેમની અંદર ભભૂકી રહી હોય. તેમણે ફરી પોકાર કર્યો, રામ દીકરા, થોડું પાણી આપી દે. તેમના અવાજમાં દર્દ હતું, લાચારી હતી અને એક માતાની એ પુકાર હતી જે પોતાના દીકરાને દરેક મુશ્કેલીમાં યાદ કરે છે. પરંતુ રામે બસ માથું ઊંચું કર્યું, મોઢું બગાડ્યું અને ગુસ્સામાં બબડ્યો, અરે માં, શું હરઘડી ચિલ્લાતી રહે છે? હવે શું થઈ ગયું? દિવસ રાત આ જ ડ્રામા? તે ઉઠ્યો તો ખરો, પણ પાણીનો ગ્લાસ લેવાને બદલે કિચન તરફ ચાલ્યો ગયો, જ્યાં ઈશા ગુસ્સામાં છરીથી શાકભાજી કાપી રહી હતી. જુઓ, તમારી માં ફરીથી શરૂ થઈ ગઈ, ઈશાએ તીખા લેજામાં કહ્યું, જાણે કોઈ ઝેર ઓકી રહી હોય. હર વખત આ જ નોટંકી. હું તો કહું છું, આમને આમ મોકલી દો. ત્યાં તમારો ભાઈ મોહન છે ને, એ જ ડાબાવાળો, એ જ માને સંભાળી લેશે. આપણને અહીં શું જરૂર છે આ બીમારીનો બોજ વહેવાની? પહેલાંથી જ મારા માથા પર ઓફિસ, ઘર અને ઉપરથી આ રોજનો રવાદવા. રામે બેપરવાહીથી ખભા ઊંચક્યા, જાણે વાત કોઈ નાની મોટી હોય. હા યાર, હું પણ એ જ વિચારી રહ્યો છું. મોહનને ફોન કરી દઈશ, તે માને લઈ જાય. એમ પણ ઓફિસનું એટલું ટેન્શન છે, મીટિંગ, પ્રોજેક્ટ, ઉપરથી રોજનો બીમારીનો ડ્રામા. હું શું કોઈ ડૉક્ટર છું જે હર વખત આમની પાછળ પડેલો રહું? શાંતિજી આ વાતો સાંભળી લીધી. તેમનું દિલ જાણે કોઈએ છરીથી ચીરી નાખ્યું હોય. તેમની આંખો જે પહેલાં આશાથી ચમકી રહી હતી, હવે આંસુઓથી ભરાઈ ગઈ હતી. તે કંઈક બોલવા માંગતા હતી, પરંતુ ગળામાં જાણે કંઈક અટકી ગયું હતું. તેમણે ફરી રામને પોકારવાની હિંમત ન કરી. તેમની નજરો હજુ પણ દરવાજા પર હતી, પરંતુ હવે તેમાં આશાની જગ્યાએ ઊંડી નિરાશા હતી. તે વિચારી રહી હતી, મારો રામ, મારો લાડકો, શું તે એટલો બેરહમ થઈ ગયો? શું તેને પોતાની માતાની તકલીફનો જરાય અહેસાસ નથી? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઈશા કિચનમાંથી બહાર આવી અને શાંતિજીની ખાટલી પાસે આવીને ઊભી રહી ગઈ. તેને ટોણા મારતા લહેજામાં કહ્યું, માજી, તમે પણ નહીં, હર વખત બીમાર રહો છો. અમારું તો જીવવું હરામ કરી દીધું. ગામમાં તો તમે ડાબા પર કામ કરતા હતા, ત્યાંની હવા પાણી તમને સૂટ કરતા હતા. એ દિલ્હીમાં તો બસ અમને હેરાન કરવા માટે બીમાર પડો છો. શું જરૂર હતી એ આવવાની? ત્યાં મોહન સાથે રહેતા તો ઓછામાં ઓછું અમને તો ચેન મળત. શાંતિજીની આંખો ભીની થઈ ગઈ. તેમના ગાલ પર આંસુ સરી રહ્યા હતા, પરંતુ તે ચૂપ રહી. તે પોતાના નાના દીકરા મોહનને યાદ કરવા લાગી. ગામમાં મોહને તેમને કેટલા પ્રેમથી રાખ્યા હતા. તે સવારે ઢાબા પર જતો અને સાંજે પાછો ફરીને તેમના ખોળામાં માથું મૂકીને પોતાની બધી વાતો સંભળાવતો. પરંતુ રામે જ્યારે દિલ્હી બોલાવ્યા તો શાંતિજીને લાગ્યું કે તેમનો મોટો દીકરો તેમને સહારો બનશે. તેમણે મોહનને ના પાડી દીધી અને દિલ્હી આવી ગઈ, પરંતુ અહીં તો તેમને ફક્ત ટોણા, તિરસ્કાર અને ઉપેક્ષા મળ્યા. રામે ફોન મૂક્યો અને ચિલ્લાયો, માં, હવે બસ કરો, ચૂપ થઈ જાઓ, મારે એક મીટિંગ માટે તૈયાર થવાનું છે. હર વખત આ જ તમાશો? તે બાથરૂમ તરફ ચાલ્યો ગયો, એ જોયા વિના કે તેની માતાની હાલત કેટલી ખરાબ હતી. તેના અવાજમાં ના તો પ્રેમ હતો, ના સહાનુભૂતિ, બસ એક ઠંડી બેપરવાહી હતી, જાણે શાંતિજી કોઈ અજાણી સ્ત્રી હોય જે તેના ઘરમાં બોજ બનીને પડી હોય. ઈશાએ પણ શાંતિજી પર એક ત્રાસી નજર નાખી અને પાછી કિચનમાં ચાલતી થઈ.
તેની બડબડાટ હજુ પણ ચાલુ હતી. ખબર નહીં ક્યાં સુધી આ ડ્રામા ચાલશે. હું તો કહું છું, આને કોઈ સરકારી હોસ્પિટલમાં ભરતી કરી દો, ત્યાં જ પડી રહે. આપણને શું જરૂર છે આની બીમારીનો ખર્ચો ઉઠાવવાની? શાંતિજીના શ્વાસ હવે વધુ ભારે થઈ રહ્યા હતા. તેમનું શરીર સળગી રહ્યું હતું, પરંતુ તેમનું દિલ તેનાથી પણ વધારે સળગી રહ્યું હતું. તેમની આંખો હજુ પણ દરવાજા પર ટકેલી હતી, પરંતુ હવે ત્યાં કોઈ આશા નહોતી. તે વિચારી રહી હતી કે શું મારો દીકરો એટલો બેરહમ થઈ ગયો? મેં તેને જન્મ આપ્યો, પાળ્યો, પોષ્યો, ભણાવ્યો અને આજે તે મને બોજ સમજે છે? તેમના મનમાં ગામની યાદો તરી રહી હતી. ડાબો જ્યાં તેઓ અને મોહન મળીને કામ કરતા હતા, તે ગામની ગલીઓ જ્યાં રામ અને મોહન સાથે રમતા હતા, પરંતુ હવે બધું જાણે એક ખરાબ સપનું બની ગયું હતું. શાંતિજીએ એકવાર ફરી હિંમત ભેગી કરી. તેમણે પોતાની આખી તાકાત લગાવીને પોકાર કર્યો, રામ દીકરા, મારી તબિયત ખૂબ ખરાબ છે, એકવાર ડૉક્ટરને બોલાવી દે. પરંતુ તેમનો અવાજ એટલો નબળો હતો કે તે રામ સુધી પહોંચ્યો જ નહીં. તે ખાટલા પર પડી પડી તડપી રહી હતી અને તેમની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. રામ બાથરૂમમાંથી નીકળ્યો. પોતાના વાળમાં જેલ લગાવતા તેને સાંચી તરફ જોયું પણ નહીં. તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો, જ્યાં તેણે પોતાના મોંઘા સૂટને ઇસ્ત્રી કરવાનું શરૂ કર્યું. તેનો ચહેરો બેફરવા હતો, જાણે તેની માતાની તકલીફ સાથે તેને કોઈ લેવા દેવા જ ન હોય. તે બળબડ્યો, યાર, આ મા આપણને હર વખત બીમાર પડી જાય છે. હવે હું શું હર વખત આમની પાછળ પડેલો રહું? મોહનને કહેવું પડશે, તે માને ગામ લઈ જાય. હું તો હવે વધુ નથી ઝેલી શકતો. શાંતિજીની હાલત વધુ બગડી રહી હતી. તેમનો તાવ વધતો જતો હતો અને શ્વાસ એટલા ભારે કે દરેક શ્વાસે સાથે તેમની છાતીમાં દર્દ ઉપડતું હતું. પરંતુ તેનાથી પણ વધારે દર્દ તેમના દિલમાં હતું. તે પોતાના દીકરાની બેપરવાહી જોઈને તૂટી ચૂકી હતી. તેમની આંખો હવે ધીમે ધીમે બંધ થઈ રહી હતી, પરંતુ તેમના હોઠ હજી પણ રામનું નામ પોકારી રહ્યા હતા. દોસ્તો, છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. તે વિચારી રહી હતી, કદાચ મારો દીકરો એકવાર મારી પાસે આવી જાય, કદાચ તે મારી તકલીફ જોઈ લે, પરંતુ શું તે હવે પણ મારો દીકરો છે? રામે પોતાના ભાઈને ફોન લગાવ્યો અને પોતાના ભાઈ મોહનને બોલ્યો, મોહન, માની તબિયત ઠીક નથી અને મારી પાસે એટલો ટાઈમ નથી કે હું તેમને લઈને ડૉક્ટરને બતાવી શકું, અને અત્યારે મારી પાસે પૈસાની પણ તંગી છે, તો તું અહીં આવીને તેમને લઈ જા. હોઈ શકે છે કે શહેરની હવા તેમને સૂટ નથી કરી શકી, કારણ કે તેઓ ગામમાં રહેવાથી ટેવાયેલા છે. અને એટલું બોલીને તેને ફોન મૂકી દીધો. અહીં મોહને જેવું સાંભળ્યું કે તેની મા બીમાર છે, તો તે તેમને લેવા શહેર આવી ગયો અને પોતાની માની આવી હાલત જોઈને તેને તો કંઈ સમજમાં જ નહોતું આવી રહ્યું કે તે શું કરે. તે જેમ તેમ કરીને પોતાની માને ગામ લઈ ગયો. ત્યાં પોતાની માની તેને જીવતોડ સેવા કરી અને પોતાની માને ફરીથી સાજી કરી દીધી. પરંતુ શાંતિજીનું મન હજી પણ પોતાના દીકરા રામ માટે ધડકતું હતું. તે વિચારી રહી હતી કે તેમની પરવરિશમાં ક્યાં ખામી રહી ગઈ કે તેમના દીકરાએ તેમની સાથે આવું કર્યું. ગામની સાંકડી ગલીઓમાં શાંતિજીનું નાનું અમથું ઘર આવેલું હતું. માટીની દિવાલો જેના પર વરસાદના ટીપાઓએ ડાઘા છોડી દીધા હતા અને નળિયાવાળી છત જે દર ચોમાસામાં ટપકવાની ધમકી આપતી હતી. ઘરની સામે નાનું આંગણું હતું, જ્યાં સવારમાં શાંતિજી તુલસીના છોડને પાણી આપતી હતી અને સૂરજના કિરણોમાં બેસીને ચાની ચુસ્કીઓ લેતી હતી. આ જે ઘર હતું જ્યાં શાંતિજીએ પોતાના પતિ રમાકાંતજી અને બંને દીકરા રામ અને મોહન સાથે ખુશહાલ જિંદગી વિતાવી હતી. આંગણામાં બાળકોનું હાસ્ય, રમાકાંતજીનો ઘેરો અવાજ અને શાંતિજીની રસોઈમાંથી ઉઠતી પરોઠાની સુગંધ, આ બધું આ ઘરની ઓળખ હતા. પરંતુ હવે તે ખુશાલી માત્ર યાદોમાં સીમિત થઈ ચૂકી હતી. રમાકાંતજીના અચાનક મૃત્યુએ પરિવારને તોડી નાખ્યો હતો. એક માર્ગસ માતે તેમને છીનવી લીધા. શાંતિજી રામ મોહન પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. રામ તે સમયે 12મા ધોરણમાં હતો, મહેનતુ અને આજ્ઞાકારી. મોહન 10મા ધોરણમાં હતો, તોફાની અને ભણવામાં નબળો, પરંતુ તેની શરારતો બધાના દિલ જીતી લેતી હતી. રમાકાંતજીની કરિયાણાની દુકાન જે ગામના ચોક પર હતી તે હવે બંધ થઈ ચૂકી હતી. પરિવાર પાસે આવકનું કોઈ સાધન બચ્યું નહોતું. શાંતિજી પાસે થોડા દાગીના હતા, પરંતુ તે પણ રામના ભણતર માટે વેચવા પડી રહ્યા હતા. એક રાત્રે શાંતિજીએ આંગણામાં ખાટલો ડાળ્યો અને બંને દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા. ચાંદની રાત હતી ને તારા આકાશમાં ચમકી રહ્યા હતા. શાંતિજીનો અવાજ ગંભીર હતો. રામ મોહન, હવે આપણે કંઈક કરવું પડશે. તમારા પિતાજી આપણને છોડી ગયા, પરંતુ આપણે હિંમત નથી હારવાની. રામ, તું ભણવામાં સારો છે, તું દિલ્હી જઈને તારું ભણતર પૂરું કર. મોહન, તું મારી સાથે ગામમાં રહે, આપણે બંને મળીને ઘર ચલાવીશું. રામે માથું નમાવીને કહ્યું, માં, હું વાદો કરું છું, હું ભણતર પૂરું કરીને સારી નોકરી કરીશ. તમે બંને મારી સાથે રાખીશ. તેની આંખોમાં સપના હતા અને શાંતિજીને તેના પર ગર્વ હતો. મોહને હસીને કહ્યું, માં, તું ચિંતા ન કર, હું તારી સાથે છું. ભલે ઢાબો ખોલવો પડે, ભલે ખેતરમાં કામ કરવું પડે, હું બધું કરીશ. શાંતિજીએ મોહનના માથા પર હાથ ફેરવ્યો, પરંતુ તેમની આંખોમાં ચિંતા હતી. મોહન તોફાની હતો અને તેમને ડર હતો કે તે જવાબદારી સંભાળી શકશે કે નહીં.
રામ થોડા દિવસો પછી દિલ્હી માટે નીકળી ગયો. શાંતિજી અને મોહને તેને સ્ટેશન પર વિદાય આપી. રામે માના પગે લાગીને કહ્યું, માં, હું તને નિરાશ નહીં કરું. મોહને તેને ગળે લગાવ્યો અને મજાકમાં કહ્યું, ભૈયા, દિલ્હીમાં મોટો માણસ બની જા, પણ અમને ભૂલતો નહીં. રામે હસીને જવાબ આપ્યો, મોહન, તું માનો ખ્યાલ રાખજે, હું જલ્દી પાછો આવીશ. પરંતુ જેવી ટ્રેન ચાલી, શાંતિજીની આંખો નમ થઈ ગઈ. તેમને ખબર નહોતી કે રામની આ વિદાય વર્ષોની દૂરીમાં બદલાઈ જશે. મોહને ગામમાં રહીને શાંતિજીનો સહારો બનવાનો નિર્ણય લીધો. તે ફક્ત 17 વર્ષનો હતો, પરંતુ તેનો જોશ અને હાસ્ય તેને મોટા બનાવતા હતા. તેને ગામના ચોક પર એક નાનો ડાબો ખોલવાનો વિચાર બનાવ્યો. રમાકાંતજીની દુકાનમાંથી બચેલો થોડો સામાન, શાંતિજી પાસે જે થોડા પૈસા હતા, મોહનની મહેનત, આ બધા સાથે તેને કામ શરૂ કર્યું. ગામના વડીલ રામદારી કાકાએ મોહનની મદદ કરી. તેમણે જૂના પતરાની એક નાની છત બનાવી અને લાકડાના ટેબલ તૈયાર કર્યા. મોહને કેટલીક પ્લાસ્ટિકની ખુરશીઓ ખરીદી અને એક સાઇનબોર્ડ બનાવડાવ્યું, જેના પર લખ્યું હતું, શાંતિ કા ઢાબા. સાઇનબોર્ડને જોઈને મોહનની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. માં, હવે આ ઢાબો આપણું નામ રોશન કરશે, તેને ઉત્સાહથી કહ્યું. શાંતિજીએ હસીને જવાબ આપ્યો, દીકરા, મહેનત કર, ભગવાન બધું સારું કરશે. પહેલો દિવસ નિરાશાજનક હતો. શાંતિજીએ સવારે વહેલા ઉઠીને લોટ બાંધ્યો, દાળ બનાવી અને બટાકાનું શાક તૈયાર કર્યું. મોહને ચાની કેટલી ચડાવી અને ઢાબાને સાફ કર્યો, પરંતુ આખા દિવસમાં ફક્ત 2 ગ્રાહક આવ્યા. એક ગામનો રિક્ષાવાળો જે ચા પીને ચાલ્યો ગયો, અને એક વટેમાર્ગુ જેને અડધો પરોઠો ખાધો અને બાકીનો છોડી દીધો. દિવસના અંતે મોહને હિસાબ લગાવ્યો, કુલ કમાણી 12. તે નિરાશ થઈને શાંતિજી પાસે ગયો. માં, આ ઢાબો નહીં ચાલે, કોઈ આવતું જ નથી. શાંતિજીએ મોહનને ગળે લગાવ્યો, દીકરા, દરેક કામની શરૂઆત મુશ્કેલ હોય છે, તું હિંમત ના હાર. આપણે બંને મળીને આને ચલાવીશું. તેમની વાતોએ મોહનમાં નવો જીવ પૂરી દીધો. બીજા દિવસે તે વધુ વહેલો ઉઠ્યો. તેને ઢાબાને સાફ કર્યો, ટેબલો પર રંગબેરંગી કપડાં પાથર્યા અને ગામના રસ્તાઓ પર જઈને લોકોને બોલાવવા લાગ્યો, કાકા, આવો, માના હાથના પરોઠા ખાઓ. દાળ એવી કે આંગળા ચાટતા રહી જશો. તેનું હાસ્ય અને જોશ જોઈને લોકો હસવા લાગ્યા. કેટલાક લોકો જિજ્ઞાસામાં ઢાબા પર આવ્યા અને શાંતિજીના જમવાના વખાણ કરવા લાગ્યા. મોહનનો દિવસ હવે એક રૂટીનમાં ઢળી ગયો હતો. તે સવારે 4 વાગે ઉઠતો, ગામના કૂવેથી પાણી ભરતો અને ઢાબાની સફાઈ કરતો. શાંતિજી રસોઈમાં ખાવાનું બનાવતા, પરોઠા, દાળ, બટાકાનું શાક અને ક્યારેક ક્યારેક રીંગણનો ઓળો. મોહન સાયકલ પર ગામના બજારે જતો, લોટ, દાળ, શાકભાજી અને મસાલા ખરીદતો. પૈસા ખૂટતા તો તે ઉધાર માગતો, પરંતુ હંમેશા સમયસર ચૂકવી દેતો. ઢાબા પર ગ્રાહકો વધવા લાગ્યા. ગામના ખેડૂતો, આસપાસના દુકાનદારો, વટેમાર્ગુ હવે નિયમિત રૂપે આવવા લાગ્યા. શાંતિજીના પરોઠાની સુગંધ દૂર દૂર સુધી ફેલાવા લાગી. મોહન ગ્રાહકો સાથે હસીને વાત કરતો, તેમની વાતો સાંભળતો અને ક્યારેક ક્યારેક મફતમાં ચા પીવડાવી દેતો. તેની મહેનત અને શાંતિજીના ખાવાએ ઢાબાને ગામનું ઘરેણું બનાવી દીધું. હર સાંજે ઢાબો બંધ થયા પછી મોહન અને શાંતિજી ઘરે પાછા ફરતા. આંગણામાં ખાટલા પર બેસીને તેઓ દિવસનો હિસાબ લગાવતા. મોહન પોતાની માના ખોળામાં માથું મૂકીને કહેતો, માં, આજે એક શેઠ આવ્યા હતા. તેમણે તારા પરોઠા એટલા ખાધા કે વખાણ કરતા થાકતા નહોતા. બોલ્યા, એવું ખાવાનું તો દિલ્હીની હોટલમાં પણ નથી મળતું. શાંતિજી મુસ્કુરાતી અને મોહનના માથા પર હાથ ફેરવતી, પરંતુ તેમની આંખોમાં રામની ચિંતા હતી. રામ દિલ્હીમાં હતો. તેણે ભણતર પૂરું કરી લીધું હતું અને કંપનીમાં નોકરી મળી ગઈ હતી. તે ક્યારેક ક્યારેક ફોન કરતો, પરંતુ તેની વાતોમાં હવે તે ગરમાવો નહોતો. માં, ઓફિસમાં બહુ કામ છે, જલ્દી આવીશ, તે કહેતો. શાંતિજી તેને પૂછતી, દીકરા, તું ઠીક છે ને? ગામ ક્યારે આવીશ? પરંતુ રામ વાત ટાળી દેતો. મોહન આ બધું સાંભળતો અને ચૂપ રહેતો. તેને ખરાબ લાગતું કે તેનો મોટો ભાઈ માંથી એટલો દૂર થઈ ગયો, પરંતુ તે શાંતિજીને ઉદાસ થવા ન દેતો. માં, ભૈયા દિલ્હીમાં મોટો માણસ બની રહ્યો છે. જ્યારે આવશે તો આપણે જશ્ન મનાવીશું. સમય વીતતો ગયો. ઢાબો હવે સારો ચાલી રહ્યો હતો. મોહને થોડા પૈસા જોડ્યા અને શાંતિજી માટે એક નવો સલવાર સૂટ ખરીદ્યો. તે તેમને મંદિરે લઈ ગયો, જ્યાં શાંતિજીએ પોતાના બંને દીકરાઓની સલામતીની દુઆ માંગી. પરંતુ થોડા દિવસો પછી શાંતિજીની તબિયત બગડવા લાગી. શરૂઆતમાં આ ફક્ત થાક અને હલકો તાવ હતો, પરંતુ ધીમે ધીમે તેમની હાલત ખરાબ થઈ ગઈ. મોહને ગામના વૈદ્યને બોલાવ્યા. વૈદ્ય જડીબુટ્ટીઓ આપી, પરંતુ કોઈ ફાયદો ન થયો. મોહને શાંતિજીને તાલુકાની હોસ્પિટલમાં બતાવી. ડૉક્ટરે કહ્યું કે આમની હાલત ગંભીર છે, એમને મોટી હોસ્પિટલમાં ભરતી કરાવવા પડશે. મોહનનું દિલ બેસી ગયું. તેની પાસે એટલા પૈસા નહોતા. બીજી તરફ દિલ્હીના ચમકતા રસ્તાઓ, ઊંચી ઇમારતો અને રંગબેરંગી રોશની રામ માટે એક નવી દુનિયા હતી. ગામનો એ સીધો સાદો છોકરો જે ક્યારેય પોતાની માતા શાંતિજીના પાલમમાં છુપાઈને દુનિયાથી ડરતો હતો, હવે આ શહેરની ભવ્યતામાં પૂરી રીતે ખોવાઈ ચૂક્યો હતો.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રામે પોતાનું ભણતર પૂરું કરી લીધું અને દિલ્હીની એક નાની કંપનીમાં નોકરી પકડી લીધી હતી. ઓફિસની પાસે તેને એક ભાડાનો નાનો ફ્લેટ લીધો હતો. સાફ સુથરો, જેમાં એક બારી હતી જ્યાંથી દિલ્હીની ગગનચુંબી ઇમારતો દેખાતી હતી. રામને લાગતું હતું કે તે હવે આ શહેરનો હિસ્સો બની ચૂક્યો છે. તેની જિંદગી ગામની સાંકડી ગલીઓ, માટીની દિવાલો અને શાંતિજીની રસોઈથી કોસો દૂર હતી. શરૂઆતના દિવસો રામ માટે મુશ્કેલ હતા. દિલ્હીની રફતાર, ઓફિસની ભાગદોડ અને એકલતા તેને પરેશાન કરતી હતી. તે રાત્રે પોતાના ફ્લેટ પર પાછો ફરતો, થાકતી ચૂર, અને શાંતિજીને ફોન કરતો. માં બધું ઠીક છે, બસ કામ બહુ છે. તું અને મોહન કેમ છો? શાંતિજી તેનો અવાજ સાંભળીને મુસ્કુરાતી અને કહેતી, દીકરા, તું મહેનત કર, અમે અહીં ઠીક છીએ. મોહન ડાબો ચલાવી રહ્યો છે અને હું તેની મદદ કરું છું. તો પોતાના સપનાઓને પૂરા કર. રામ તેમની વાત સાંભળીને સુકૂન અનુભવતો. પરંતુ જેમ જેમ સમય વીત્યો, દિલ્હીની ચકાચોંધે તેને બદલવાનું શરૂ કરી દીધું. તે સાદગીને ભૂલવા લાગ્યો જે ક્યારેક તેની ઓળખ હતી. રામની ઓફિસ દિલ્હીના એક પોશ વિસ્તારમાં હતી. ચમકતી કાચની ઇમારત, એર કન્ડિશનર કેબિન અને સ્માર્ટ સહકર્મીઓ. આ બધું તેને કોઈ સપના જેવું લાગતું હતું. તે મહેનત કરતો, મોડી રાત સુધી ઓફિસમાં રોકાતો અને પોતાના બોસના વખાણ મેળવતો. તેની મહેનત રંગ લાવી. જલ્દી જ તેને પ્રમોશન મળી ગયું. હવે તેનો પગાર વધી ગયો હતો. તેને પોતાના ભાડાના ફ્લેટને છોડીને એક મોટો ફ્લેટ લઈ લીધો. ફ્લેટમાં નવું ફર્નિચર હતું, એક મોટું ટીવી, ચમકતો સોફો અને એક ફ્રિજ જે હંમેશા કોલ્ડ્રિંકથી ભરેલું રહેતું. રામને લાગતું હતું કે તે હવે એક મોટો માણસ બની ચૂક્યો છે. ઓફિસમાં રામની મુલાકાત કેટલાક સહકર્મીઓ સાથે થઈ. આ લોકો શહેરના હતા, સ્માર્ટ, સ્ટાઇલિશ અને બિંદાસ. તેઓ રામને પોતાની સાથે પબ અને બહાર લઈ જતા. શરૂઆતમાં રામ ખચકાતો, યાર, મેં ક્યારેય શરાબ નથી પીધો. ગામમાં તો આ બધું હોતું જ નથી, તે કહેતો. પરંતુ તેના મિત્રો હસતા અને કહેતા, અરે રામ, આ દિલ્હી છે, એ જિંદગી જીવાય છે ગામની જેમ, થોડી કાપવાની હોય છે. એક પેગ માર, બધું ઠીક થઈ જશે. રામે પહેલી વાર શરાબનો ગ્લાસ પકડ્યો. પહેલો ઘૂંટડો તેને કડવો લાગ્યો, પરંતુ મિત્રોના હાસ્ય અને માહોલે તેને વધુ પીવા માટે ઉકસાવ્યો. ધીમે ધીમે આ તેની આદત બની ગઈ. શુક્રવારની રાતો હવે પબમાં ગુજરાવા લાગી. તેજ મ્યુઝિક, ચમકતી લાઇટો અને મિત્રોનું હાસ્ય. રામને આ બધું ગમવા લાગ્યું. તે પોતાના ગામની સાદગીને ભૂલવા લાગ્યો. ઓફિસ પછી તે મિત્ર સાથે બહાર જતો, મોડી રાત્રે પાછો ફરતો અને સવારે ફરી ઓફિસ માટે તૈયાર થતો. શાંતિજી અને મોહનને ફોન કરવાનો સમય હવે ઓછો જ મળતો હતો. જ્યારે શાંતિજી ફોન કરતી તો તે ઉતાવળમાં વાત કરતો, માં હું મીટિંગમાં છું, પછી વાત કરું છું. શાંતિજી ચૂપ રહેતી, પરંતુ તેમના મનમાં એક ખાલીપો ભરાવા લાગ્યો. તમને લુક પણ બદલાઈ ગયો. તેને પોતાના ગામવાળા કુર્તા પાયજામા અલમારીમાં દબાવી દીધા અને જીન્સ, શર્ટ અને બ્લેઝર પહેરવા લાગ્યો. તે હવે દિલ્હીનો રામ હતો, ગામનો રામ નહીં. તેના મિત્રો તેને ફૂલ ડ્યુડ કહીને બોલાવતા અને તે આ વખાણમાં મગ્ન રહેતો. પરંતુ આ ચમક પાછળ તે પોતાના મૂળિયાથી દૂર થતો જતો હતો. ઓફિસમાં રામની મુલાકાત ઈશા સાથે થઈ. ઈશા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી. તે સ્માર્ટ, ખૂબસૂરત અને આત્મવિશ્વાસુ હતી. તેનો બોલવાનો અંદાજ, તેનું હાસ્ય અને તેનો કોન્ફિડન્સ રામને આકર્ષિત કરતો હતો. ઈશા દિલ્હીની હતી અને તેની જિંદગી ગામની સાદગીથી કોસો દૂર હતી. તે મોંઘા રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાતી, બ્રાન્ડેડ કપડાં પહેરતી અને રજાઓમાં વિદેશ ફરવા જતી. રામ તેની સામે પોતાની જાતને નાનો અનુભવતો, પરંતુ ઈશાની દોસ્તીએ તેને એક નવો આત્મવિશ્વાસ આપ્યો. બંનેની દોસ્તી ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. ઓફિસ પછી તેઓ કોફી શોપમાં લાંબી વાતો કરતા, વીકેન્ડ પર મૂવી ડેટ્સ પર જતા અને એકબીજા માટે નાના નાના તોહફા લાવતા. રામે એક દિવસ હિંમત ભેગી કરીને ઈશાને પોતાના દિલની વાત કહી. ઈશા, હું તને પ્રેમ કરું છું. હું ગામનો છોકરો છું, પણ તારા માટે કંઈ પણ કરી શકું છું. ઈશાએ મુસ્કુરાઈને જવાબ આપ્યો, રામ, તમારામાં કંઈક ખાસ છે. હું પણ તમને પસંદ કરું છું. બંને પોતાના પરિવાર સાથે વાત કરી. શાંતિજી અને મોહનને રામની પસંદ પર કોઈ વાંધો નહોતો. શાંતિજીએ કહ્યું, દીકરા, જો તું ખુશ છે તો હું પણ ખુશ છું. તેને ગામ એકવાર લઈ આ. હું મારી વહુને જોવા માંગુ છું. ઈશાના માતા પિતા સહમત થઈ ગયા. જો કે તેમને રામનું ગામડાનું બેકગ્રાઉન્ડ થોડું ખટકતું હતું. પછી બંનેના લગ્ન ધામધૂમથી થયા. શાંતિજી અને મોહન દિલ્હી આવ્યા અને લગ્નમાં સામેલ થયા. શાંતિજીએ પોતાની વહુને ગળે લગાવી અને આશીર્વાદ આપ્યા, પરંતુ ઈશાના ઠંડા હાસ્યે તેમને થોડા અસહજ કરી દીધા. મોહને મજાકમાં કહ્યું, ભૈયા, હવે તું પરણેલો માણસ છે, ભાભીને ખુશ રાખજે. રામે હસીને જવાબ આપ્યો, મોહન, તું બસ ડાબો સંભાળ, હું બધું સંભાળી લઈશ. લગ્ન પછી રામ અને ઈશા પોતાના નવા ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા. ફ્લેટ આધુનિક હતો, મોડર્ન ફર્નિચર, મોટી બારીઓ અને દિલ્હીની સ્કાય લાઇનનો નજારો. ઈશાએ ઘરને પોતાના હિસાબથી સજાવ્યું. તેને રામને નવા કપડાં ખરીદવાનું કહ્યું, જેથી તે શહેરના હિસાબથી દેખાય. રામે પોતાના ગામવાળા કપડાં છોડી દીધા અને પૂરી રીતે શહેરનો થઈ ગયો. તે હવે પહેલાંની જેમ શાંતિજીનો ફોન નહોતો કરતો. જ્યારે શાંતિજી ફોન કરતી તો તે જલ્દી જલ્દી વાત કરતો. માં, હું ઓફિસ જઈ રહ્યો છું, પછી વાત કરીશ. ઈશાને ગામની સાદગી પસંદ નહોતી.
ત્યારે શાંતિજીએ એકવાર કહ્યું, દીકરા તમે બંને ગામ આવી જાઓ, મોહન ઢાબા પર તમારા માટે ખાસ ખાવાનું બનાવડાવશે. તો ઈશાએ ટોણા મારતા લેજામાં જવાબ આપ્યો, માજી અમે દિલ્હીમાં રહીએ છીએ, અહીં અમારી પાસે બધું જ છે, ગામમાં શું રાખ્યું છે, ત્યાં તો બસ ધૂળ અને ગંદકી છે. રામે ઈશાની વાતનો વિરોધ ન કર્યો, તે ચૂપ રહ્યો અને ધીમે ધીમે તેણે ગામ જવાનું બંધ કરી દીધું. દોસ્તો હજી કહાની બાકી છે, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શાંતિજી અને મોહનને રામની આ દૂરી ખટકવા લાગી. શાંતિજી દર રાત્રે રામને યાદ કરતી. તે મોહનથી કહેતી, મોહન તારા ભૈયા હવે ફોન પણ નથી કરતો, શું તે અમને ભૂલી ગયો? મોહન તેમને દિલાસો આપતો, માં ભૈયા વ્યસ્ત છે, તે જલ્દી આવશે. પરંતુ મોહનનું દિલ પણ તૂટી રહ્યું હતું. તે પોતાના મોટા ભાઈને બહુ માનતો હતો, પરંતુ રામની બેપરવાહી તેને ખૂંચી રહી હતી. સમય સાથે શાંતિજીની તબિયત બગડવા લાગી. ગામમાં મોહન તેમનો ખ્યાલ રાખતો, પરંતુ તેમની હાલત ગંભીર થતી જઈ રહી હતી. મોહને રામને ફોન કર્યો, ભૈયા માની તબિયત બહુ ખરાબ છે, તો એકવાર ગામ આવી જા. રામે ગુસ્સામાં જવાબ આપ્યો, મોહન મારી પાસે સમય નથી, ઓફિસમાં પ્રોજેક્ટનું ટેન્શન છે, તું ડાબો ચલાવે છે, થોડા પૈસા ભેગા કર અને માનો ઈલાજ કરાવ, હું અહીં ફસાયેલો છું. મોહને ફરી કોશિશ કરી, ભૈયા માં તને બહુ યાદ કરે છે, તું બસ એકવાર આવી જા. પરંતુ રામે ચિલ્લાઈને કહ્યું, મોહન તું સમજતો કેમ નથી, હું અહીં પોતાની જિંદગી જીવી રહ્યો છું, માને તું સંભાળી લે. તેને ફોન કાપી નાખ્યો. મોહનનું દિલ તૂટી ગયું. તે શાંતિજી પાસે ગયો અને જૂઠું બોલ્યો, માં ભાઈ થોડા દિવસમાં આવશે. શાંતિજી બધું સમજી ગઈ. તેમની આંખો ભીની થઈ ગઈ, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં. ઈશાએ રામની આ બેદરકારીને વધુ હવા આપી. તે કહેતી, રામ તમારી માં અને ભાઈ ગામમાં જ બરાબર છે, તેમને અહીં લાવવાની શું જરૂર છે? તેઓ અહીંથી જિંદગીમાં ફિટ નહીં થાય. અને તેમ છતાં પણ આપણી પોતાની જિંદગી છે, આપણને આપણા કરિયર પર ફોકસ કરવું જોઈએ. રામે ઈશાની વાત માની લીધી. તે હવે શાંતિજી અને મોહનથી પૂરી રીતે કપાઈ ચૂક્યો હતો. ફોન પર વાતો બંધ થઈ ગઈ અને ગામની યાદો તેમના માટે એક જૂનું સપનું બનીને રહી ગઈ. મોને હિંમત ભેગી કરી અને દિલ્હી માટે નીકળી પડ્યો. તે રામને મળીને તેને ગામ આવવા માટે મનાવવા ઈચ્છતો હતો. ટ્રેનનો સફર લાંબો હતો અને મોહન પાસે વધારે પૈસા નહોતા. તેને પોતાની પાસે બચેલા થોડા પૈસાથી ટિકિટ લીધી અને બાકીના પૈસા શાંતિજીની દવાઓ માટે રાખ્યા. દિલ્હી પહોંચીને તે સીધો રામના ફ્લેટ પર ગયો. દરવાજે ઈશાએ ખોલ્યો. તેને મોહનને ઉપરથી નીચે સુધી જોયો. જૂના કપડાં, ધૂળથી ખરડાયેલો અને થાકેલો ચહેરો. તેને ટોણા મારતા લેજામાં કર્યું, અરે આ ડાબાવાળો અહીં શું કરવા આવ્યો? ગામમાં તો તારો ડાબો ચાલી રહ્યો હતો ને, એ દિલ્હીમાં શું કામ? મોહને શાંત અવાજે જવાબ આપ્યો, ભાભી હું ભાઈને મળવા આવ્યો છું, માની તબિયત બહુ ખરાબ છે. રામ ઘરે જ હતો. તે ડ્રોઈંગ રૂમમાં સોફા પર સૂતો હતો, પોતાના ફોનમાં વ્યસ્ત. મોહને જોઈને તે ખીજાયો, મોહન તું અહીં શું કરવા આવ્યો? મેં તો તને ફોન પર કહી દીધું કે હું વ્યસ્ત છું. મોહને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ભાઈ માં તને બહુ યાદ કરે છે, તેમની હાલત બહુ ખરાબ છે, તું એકવાર ગામ ચાલ. રામે ગુસ્સામાં બૂમ પાડી, મોહન તું સમજતો કેમ નથી, મારી પાસે સમય નથી, તું ડાબો ચલાવે છે, થોડા પૈસા કમાય છે તો માનો ઈલાજ કરાવ, હું પોતાની જિંદગી જીવી રહ્યો છું. ઈશાએ પણ ટોણો માર્યો, હા મોહન તું પોતાના ગામની ગંદકીમાં જ બરાબર હતો, અહીં દિલ્હીમાં શું કરવા આવ્યો? પોતાની માને સંભાળી શકતો નથી અને આપણને પરેશાન કરવા ચાલ્યો આવ્યો. મોહનનું દિલ તૂટી ગયું. તેને છેલ્લી વાર કોશિશ કરી, ભાઈ માં માટે નહીં તો મારા માટે એકવાર આવી જા. પરંતુ રામે તેને દરવાજા પરથી જ ભગાડી દીધો. જા મોહન, મને મારી જિંદગી જીવવા દે. મોહન ચૂપચાપ સીડીઓ ઉતરી ગયો. તેની આંખો ભીની હતી, પરંતુ તેને પોતાના આંસુઓને રોકી લીધા. તે વિચારી રહ્યો હતો, માને શું જવાબ આપીશ? રસ્તા આખા તેને રામની ઠંડી વાતો અને ઈશાના ટોણા યાદ આવતા રહ્યા. તેણે નિર્ણય કર્યો કે તે હવે રામની મદદની આશા નહીં રાખે. શાંતિજી તેની જવાબદારી હતી અને તે એકલો જ તેમને બચાવશે. રામની જિંદગી હવે પૂરી રીતે દિલ્હીની રંગીન દુનિયામાં ડૂબી ચૂકી હતી. તે ઓફિસમાં ઓછો સમય આપતો અને મિત્રો સાથે વધારે સમય વિતાવતો. તેની દારૂની લત વધી ગઈ હતી. તે મોડી રાત સુધી પબમાં રહેતો અને સવારે હેંગઓવર સાથે ઓફિસ આવતો. તેના બોસે તેને ઘણીવાર ચેતવણી આપી, રામ તમારું પરફોર્મન્સ પડી રહ્યું છે, સુધરી જાવ નહીંતર નોકરી ખતરામાં પડી શકે છે. પરંતુ રામને ફરક નહોતો પડતો. તે વિચારતો, હું તો હવે મોટો માણસ છું, આ નાની નાની ચેતવણીઓ મારું કોઈ બગાડી શકતી નથી. ઈશાને પણ રામની આ હરકતો ખટકવા લાગી હતી. તે કહેતી, રામ તમે દિવસ રાત દારૂ પીઓ છો, ઓફિસમાં ધ્યાન નથી આપી રહ્યા, જો નોકરી ચાલી ગઈ તો શું થશે? પરંતુ રામ તેની વાતોને હસીને ઉડાવી દેતો. અરે ઈશા તું ટેન્શન ના લે, હું બધું સંભાળી લઈશ. પરંતુ તે કંઈ પણ સંભાળી શકતો નહોતો. તેનું ધ્યાન હવે માત્ર પોતાની મસ્તી અને મિત્રો પર હતું. બીજી બાજુ ગામમાં શાંતિજીની હાલત વધુ બગડી રહી હતી.
મોહન દિવસ રાત તેમની દેખરેખ કરતો, પરંતુ તે એકલો પડી રહ્યો હતો. તેને રામને ઘણીવાર ફોન કર્યો, પરંતુ દર વખતે તેને એ જ જવાબ મળ્યો, મોહન, હું વ્યસ્ત છું, તું સંભાળી લે. મોહનનો ગુસ્સો અને દુઃખ બંને વધી રહ્યા હતા. તે વિચારતો, ભાઈને માની જરાય ચિંતા નથી. શું તે એટલો બદલાઈ ગયો? રામની બેદરકારીથી માત્ર શાંતિજી અને મોહન સુધી સીમિત નહોતી. તે પોતાના ઓફિસના સહકર્મીઓ સાથે પણ આકરો વ્યવહાર કરવા લાગ્યો. એકવાર જ્યારે તેનો મિત્ર રોહન, જે ઓફિસમાં તેનો સિનિયર હતો, ને તેને પ્રોજેક્ટ્સની હેડલાઇન યાદ અપાવી, તો રામે ગુસ્સામાં જવાબ આપ્યો, રોહન, તું મને ન શીખવાડ, હું જાણું છું શું કરવાનું છે. રોહને ચૂપચાપ માથું હલાવ્યું, પરંતુ તેની આંખોમાં નિરાશા હતી. રામની આકળ ધીમે ધીમે તેને બધાથી દૂર કરી રહી હતી. રામને લાગતું હતું કે તે હવે દિલ્હીનો હિસ્સો છે. તેનો ફ્લેટ, તેની નોકરી, હવે તેની નવી જીવનશૈલી, આ બધું તેને એક ઊંચો દરજ્જો આપી રહ્યા છે. તે પોતાના ગામને પછાત સમજવા લાગ્યો હતો. એકવાર જ્યારે તેના ઓફિસના એક સહકર્મીએ તેને તેના ગામ વિશે પૂછ્યું, તો રામે હસીને જવાબ આપ્યો, અરે, ત્યાં શું રાખ્યું છે? માટીના ઘર, કૂવાનું પાણી અને ડાબાનું ખાવાનું. હું તો હવે દિલ્હીનો છું. સહકર્મીએ હસીને વાત ટાળી દીધી, પરંતુ રામની વાતોમાં એક અજીબ કડવાશ હતી. તે શાંતિજીની સાદગી અને મોહનની મહેનતને ઓછી સમજવા લાગ્યો. ત્યારે મોહને તેને ફોન પર ડાબાની સફળતા વિશે જણાવ્યું, તો રામે બેદરકારીથી જવાબ આપ્યો, મોહન, તું બસ ડાબો જ ચલાવીશ. દિલ્હી આવ, કંઈક મોટું કર. મોહને ચૂપચાપ જવાબ આપ્યો, ભાઈ, માની સાથે ડાબો ચલાવવો મારા માટે સૌથી મોટું કામ છે. પરંતુ રામે તેની વાતને હળવાશથી લીધી. રામની આ બેદરકારી તેની જિંદગીના દરેક પાસામાં દેખાવા લાગી. તે ઓફિસના મીટિંગમાં મોડો પહોંચતો, પ્રોજેક્ટ અધૂરા છોડતો અને પોતાના બોસની સલાહને અનસુની કરતો. તેનો આત્મવિશ્વાસ હવે અંધાપામાં બદલાઈ ચૂક્યો હતો. તે વિચારતો હતો કે તેની નોકરી, તેનો ફ્લેટ અને તેની પત્ની, આ બધું હંમેશા તેની સાથે રહેશે. પરંતુ તે નહોતો જાણતો કે આ ચમકદાર દુનિયા ટૂંક સમયમાં જ તેને અંધારામાં ધકેલવાની હતી. અહીં પોતાના મોટા ભાઈ અને ભાભીથી અપમાનિત થયા પછી મોહનની આંખોમાં આંસુ હતા, પરંતુ તેનો ચહેરો પથ્થરની જેમ સખત હતો. રામ અને ઈશાના ટોણાએ તેના દિલને ચપ્પુની જેમ ચીરી દીધું હતું, પરંતુ તે તૂટવા માટે તૈયાર નહોતો. દિલ્હીની ઊંચી ઇમારતની સીડીઓ ઉતરતી વખતે તેને એક નિર્ણય કરી લીધો હતો. તે હવે ગામમાં નહીં રોકાય. શાંતિજીની બગડતી હાલત અને રામની બેરુખે તેને મજબૂત કરી દીધો હતો. તે પોતાની માને બચાવવા માટે કંઈ પણ કરવા તૈયાર હતો, ભલે આના માટે તેને પોતાની બધી જમાપૂંજી, પોતાનો ઢાબો અને ગામની છેલ્લી નિશાની સુધી વેચવી પડે. ગામ પહોંચતા જ મોહન સીધો શાંતિજી પાસે ગયો. તે પોતાની જૂના ખાટલા પર સૂતેલી હતી. તેમના ચહેરો પીળો પડી ચૂક્યો હતો અને આંખો ઘસી ગઈ હતી. તાવે તેમના શરીરને નબળું કરી દીધું હતું અને તેમના શ્વાસ ભારે હતા. મોહન તેમની પાસે બેઠો અને તેમનો હાથ પોતાના હાથમાં લીધો. માં, તું ચિંતા ન કર, હું છું તારી સાથે. શાંતિજીએ નબળા અવાજે પૂછ્યું, રામ, તે ક્યારે આવશે? મોહનનો ગળો રૂંધાઈ ગયો. તેને જૂઠું બોલ્યું, માં, ભાઈ થોડા દિવસમાં આવશે, અત્યારે તે કામમાં વ્યસ્ત છે. શાંતિજી ચૂપ રહી. તેમની આંખોમાં એક ઊંડી ઉદાસી હતી, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં. મોહન સમજી ગયો કે માં બધું જાણી ચૂકી છે. પોતાની માની પોતાના ભાઈ પ્રત્યેની જિજ્ઞાસા જોઈને મોહને પોતાના આત્મસન્માનને બાજુ પર મૂકીને એક છેલ્લી આશાથી એકવાર ફરી તેને રામને ફોન કર્યો, ભાઈ, માની તબિયત બહુ ખરાબ છે, તું ગામ આવી જા. રામે ગુસ્સામાં જવાબ આપ્યો, મોહન, મારી પાસે સમય નથી. તું ડાબો ચલાવે છે, પૈસા ભેગા કર અને માનો ઈલાજ કરાવ. હું અહીં વ્યસ્ત છું. મોહને ફરી કોશિશ કરી, ભાઈ, માં તને બહુ યાદ કરે છે. પરંતુ રામે ફોન કાપી નાખ્યો. મોહનનું દિલ તૂટી ગયું. માને શું જવાબ આપીશ? તે વિચારતો, પણ જ્યારે તેને શાંતિજી તરફ જોયું કે ખાટલા પર નબળી અને થાકેલી સૂતેલી હતી, તો તેનો હોસલો ફરીથી જાગી ઉઠ્યો. માં, હું તેને કંઈ નહીં થવા દઉં. તેને મનોમન વાયદો કર્યો. તે શાંતિજી પાસે ગયો અને જૂઠું બોલ્યો, માં, ભાઈ થોડા દિવસમાં આવશે, તું ચિંતા ના કર. શાંતિજી બધું સમજી ગઈ હતી. તેમની આંખો ભીની હતી, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં. શાંતિજીની હાલત વધુ બગડવા લાગી. મોહને નિર્ણય કર્યો કે તે હવે ગામમાં નહીં રોકાય. તેને એ જ રાતે નિર્ણય કરી લીધો કે શાંતિજીને દિલ્હી લઈ જશે. ગામની નાની હોસ્પિટલ અને વૈદ્યની જડીબુટ્ટીઓ હવે કામ નહોતી કરી રહી. શાંતિજીને સારા ઈલાજની જરૂર હતી અને તે ઈલાજ માત્ર દિલ્હીમાં મળી શકતો હતો. બીજા દિવસે મોહને ગામના વડીલોને બોલાવ્યા. તેને કહ્યું, કાકા, તાવ મોટા કાકા, મને માને દિલ્હી લઈ જવી છે. તેમની તબિયત બહુ ખરાબ છે. આના માટે મારે ઢાબો અને જમીન વેચવી પડશે. ગામવાળાઓએ મોહનની હિંમતના વખાણ કર્યા, પરંતુ સાથે ચિંતા પણ વ્યક્ત કરી. મોહન, દિલ્હી મોટું શહેર છે. માં, ત્યાં તું એકલો શું કરીશ અને રામભાઈ કેમ ના આવ્યો? મોહને માત્ર એટલું કહ્યું, માં, મારી જવાબદારી છે, હું બધું સંભાળી લઈશ. મોહને શાંતિનો ડાબો વેચી દીધો. તે ડાબો જેને તેને શાંતિજીએ દિવસ રાત મહેનત કરીને ઊભો કર્યો હતો, હવે કોઈ બીજાનો થઈ ગયો. ડાબાનું સાઇનબોર્ડ ઉતારતી વખતે મોહનની આંખો ભીની થઈ ગઈ. તેને યાદ કર્યું કે કેવી રીતે તે અને શાંતિજી દર સાંજે ડાબા પર ગ્રાહકોના
વખાણ સાંભળતા હતા, પરંતુ હવે તે સાઇનબોર્ડ ધૂળમાં લપેટાયેલું એક ખૂણામાં પડ્યું હતું. આ પછી મોહને ગામની નાની જમીન જે રમાકાંતજીએ પરિવાર માટે છોડી હતી તેને પણ વેચી દીધી. બધા પૈસા ભેગા કરીને તેણે એક નાનો થેલો પેક કર્યો. તેમાં શાંતિજીની કેટલીક સાડીઓ, તેમની દવાઓ અને થોડા કપડાં હતા. ગામવાળાઓએ વિદાય આપી. રામધારી કાકાએ મોહનને ગળે લગાવ્યો અને કહ્યું, બેટા, તું તારી માનો સાચો દીકરો છે. ભગવાન તારી સાથે છે. મોહને કાકાના પગે લાગ્યો અને શાંતિજીને લઈને ટ્રેન પકડવા માટે સ્ટેશન તરફ નીકળી પડ્યો. ગામની ગલીઓ, તે આંગણું અને તે માટીનું ઘર હવે પાછળ છૂટી રહ્યું હતું. મોહને પલટીને છેલ્લી વાર પોતાના ઘરને જોયું અને મનોમન કહ્યું, માં, હું તને ઠીક કરીને ફરીથી નવો ડાબો બનાવીશ. ટ્રેનનો સફર લાંબો અને થકવી નાખનારો હતો. જનરલ ડબ્બો ભીડથી ભરેલો હતો અને હવામાં પરસેવા અને ખાવાની ગંધ ભળેલી હતી. મોહને શાંતિજીને એક સીટ પર સુડાવ્યા અને તેમની પાસે બેસી ગયો. શાંતિજીની હાલત નાજુક હતી. તે ખાટલાથી ટ્રેન સુધી મોહનની મદદથી જેમ તેમ કરીને પહોંચી હતી. મોહને તેમને પાણી પીવડાવ્યું, તેમના કપાળ પર ઠંડા પાણીની પટ્ટી મૂકી અને વારંવાર તેમના શ્વાસ ચેક કર્યા. શાંતિજીની આંખો બંધ હતી, પરંતુ તેમના હોઠ ધીમે ધીમે મોહનનું નામ પુકારી રહ્યા હતા. મોહન બેટા, તું આટલું કેમ કરી રહ્યો છે? હું તો બોજ છું. મોહને તેમની વાત કાપી નાખી. માં, તું મારો બોજ નથી, મારી જાન છે. તું ઠીક થઈ જઈશ અને આપણે ફરીથી ડાબો ખોલીશું. શાંતિજી નબળી હતી, પરંતુ મોહને તેમનો પૂરો ખ્યાલ રાખ્યો. તે તેમને પાણી પીવડાવતો, કપાળ પર ઠંડી પટ્ટીઓ રાખતો અને કહેતો, માં, તું ઠીક થઈ જઈશ, આપણે દિલ્હીમાં નવો ડાબો ખોલીશું. શાંતિજીની આંખોમાં આંસુ હતા. મોહન, તું મારા માટે આટલું કેમ કરી રહ્યો છે? હું તારો બોજ છું. મોહને જવાબ આપ્યો, માં, તું મારો બોજ નહીં, મારી તાકાત છે. દિલ્હીમાં પણ લોકો તારા હાથના પરાઠા ખાશે. તેની વાતોમાં એટલો જોશ હતો કે શાંતિજીની બંધ આંખોમાં પણ એક હળવી મુસ્કાન તરી આવી. મોહને પોતાના થેલામાંથી એક જૂની શાલ નીકાળી અને શાંતિજીને ઉડાડી દીધી. તે રાતભર જાગતો રહ્યો, એ સુનિશ્ચિત કરતો રહ્યો કે શાંતિજીને કોઈ તકલીફ ન થાય. દિલ્હી પહોંચતા જ મોહને શાંતિજીને સીધા એક મોટા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા. હોસ્પિટલની સફેદ દિવાલો, ડૉક્ટરોની દોડધામ અને મશીનોના અવાજે મોહનને ડરાવી દીધો. તે ગામનો છોકરો હતો જેને ક્યારેય આટલી મોટી હોસ્પિટલ નહોતી જોઈ, પરંતુ તેને હિંમત ન હારી. તેણે ડૉક્ટર સાથે વાત કરી. સાહેબ, મારી માને બચાવી લો. મારી પાસે જે કંઈ છે તે બધું આપી દઈશ. તેના અવાજમાં એટલી સચ્ચાઈ હતી કે ડૉક્ટરે તેને ગંભીરતાથી લીધો. ડૉક્ટરે શાંતિજીની તપાસ કરી અને કહ્યું, આમને તાવ બહુ વધી ગયો છે અને શરીરમાં ઇન્જેક્શન ફેલાઈ ચૂક્યું છે, પરંતુ સમયસર ઈલાજ શરૂ થઈ ગયો છે તો જાન બચી શકે છે. આમને થોડા દિવસ હોસ્પિટલમાં રાખવા પડશે. ડૉક્ટરે કહ્યું, સમયસર ઈલાજ શરૂ થયો, જાન બચી શકે છે. મોહને રાહતનો શ્વાસ લીધો. તેને પોતાના બધા પૈસા જમા કર્યા અને હોસ્પિટલનું બિલ ભર્યું, પરંતુ તે જાણતો હતો કે આ પૈસા વધારે દિવસ નહીં ચાલે. તેને હવે દિલ્હીમાં કંઈક કામ ધંધો શરૂ કરવો પડશે. મોહને હોસ્પિટલની પાસે જ એક નાનો ભાડાનો રૂમ લીધો. રૂમ સાંકડો હતો, જેમાં માત્ર એક પલંગ, એક જૂનો પંખો અને એક તૂટેલી ખુરશી હતી. દિવાલો પર ભેજના નિશાન હતા અને બારીમાંથી બહાર સડકનો શોર સંભળાતો હતો, પરંતુ મોહનને આનાથી કોઈ ફરિયાદ નહોતી. તે દર સવારે હોસ્પિટલમાં જતો, શાંતિજીની દેખરેખ કરતો અને પછી કામની શોધમાં નીકળી પડતો. દિલ્હીની સડકો, ભીડ અને શોર તેને પરેશાન કરતા, પરંતુ તે અટકતો નહીં અને દિલ્હીની સડકો પર નવી જિંદગી શરૂ કરવાની ઠાની લીધી. તેણે ઘણી જગ્યાએ નોકરી માટે પૂછ્યું, રેસ્ટોરન્ટ, દુકાનો અને અહીં સુધી કે બાંધકામ સ્થળ, પરંતુ ક્યાંયથી પણ જવાબ ન મળ્યો. લોકો તેની ગામની બોલી અને સાદા કપડાને જોઈને તેને ગંભીરતાથી નહોતા લેતા. એક દિવસ મોહન દિલ્હીના એક વ્યસ્ત ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં સડકના કિનારે ઘણા નાના નાના ડાબા લારીઓ હતા. મોહને વિચાર્યું, આજ તો મારી દુનિયા છે. ગામમાં ડાબો ચલાવ્યો તો દિલ્હીમાં કેમ નહીં? તેને પોતાની પાસે બચેલા થોડા પૈસાથી એક નાની લારી ભાડે લીધી. તેને જૂના વાસણો, એક નાનો ચૂલો અને કેટલોક જરૂરી સામાન ખરીદ્યો. લારીને સાફ કરીને તેણે એક સાઇન બોર્ડ બનાવ્યું, જેના પર લખ્યું હતું, શાંતિનો ડાબો. સાઇન બોર્ડને જોઈને મોહનની આંખો ચમકી ઉઠી. તેને લાગ્યું કે તે ફરીથી ગામમાં છે, જ્યાં તેણે અને શાંતિજીએ શાંતિનો ડાબો શરૂ કર્યો હતો. પહેલો દિવસ મુશ્કેલ હતો. મોહને સવારે વહેલા ઉઠીને ચા બનાવી, પરાઠા શેક્યા અને દાળ તૈયાર કરી. તેણે લારીને રંગબેરંગી કપડાથી સજાવી અને રાહદારીઓને બોલાવ્યા. ભાઈ, ચા પીશો? પરાઠા ખાશો? માના હાથનો સ્વાદ છે. પરંતુ દિલ્હીની ભીડમાં તેની નાની લારી ક્યાંય ખોવાઈ ગઈ હતી. દિવસના અંતે માત્ર 3 ગ્રાહકો આવ્યા અને કમાણી એટલી હતી કે માંડ માંડ લારીનું ભાડું નીકળી શક્યું. મોહન નિરાશ થઈને બેસી ગયો. તેને ગામની યાદ આવી, જ્યાં દરેક ગ્રાહક તેનું નામ જાણતો હતો. ત્યારે જ એક ટ્રક ડ્રાઈવર તેની લારી પાસે રોકાયો. ભાઈ, ચા મળશે? તેને પૂછ્યું. મોહને તરત ચા બનાવી અને તેના પરાઠા સાથે પીરસી. ડ્રાઈવરે ખાવાનું ખાધું અને વખાણ કર્યા. વાહ ભાઈ, આવું ખાવાનું તો ગામમાં મળે છે. કાલે ફરી આવીશ.
તેના વખાણ મોહન માટે આશાનું કિરણ બની ગયા. બીજા દિવસે તે વધુ મહેનતથી કામમાં લાગી ગયો. તેને પોતાની લારીને વધુ સજાવી અને ગ્રાહકો સાથે હસીને વાત કરવા લાગ્યો. ધીમે ધીમે લોકો તેની લારી પર રોકાવા લાગ્યા. ટ્રક ડ્રાઈવર, રિક્ષાવાળા અને પાસેની ઓફિસના કર્મચારીઓ તેના નિયમિત ગ્રાહક બની ગયા. મોહનનું ખાવાનું જે ગામની સાદગી, શાંતિજીની રેસીપીથી બન્યું હતું, લોકોના દિલને સ્પર્શવા લાગ્યું. શાંતિજીની તબિયતમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો. ડૉક્ટરે જણાવ્યું કે ઇન્ફેક્શન ઓછું થઈ રહ્યું છે અને તેમની નબળાઈ પણ ધીમે ધીમે દૂર થશે. મોહન દર સાંજે હોસ્પિટલ જતો અને શાંતિજી સાથે સમય વિતાવતો. તે તેમને પોતાની લારીની વાર્તાઓ સંભળાવતો. માં, આજે એક સાહેબ આવ્યા હતા જેમણે તારી રેસીપીની દાળ ખાધી અને બોલ્યા, આવું ખાવાનું તો મારી માં બનાવતી હતી. શાંતિજી મુસ્કુરાતી અને કહેતી, મોહન, તે મારા માટે આટલું કર્યું, હું તારા માટે બોજ બની ગઈ. મોહન તેમની વાત સાંભળીને હસી પડતો. માં, તું બોજ નહીં, મારી તાકાત છે. તું ઠીક થઈ જા, પછી આપણે બંને મળીને દિલ્હીમાં મોટો ડાબો ખોલીશું. શાંતિજીની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે તે ખુશીના આંસુ હતા. તે પોતાના નાના દીકરાની મહેનત અને પ્રેમ જોઈને અભિભૂત હતા. થોડા અઠવાડિયા પછી શાંતિજીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. મોહન તેમને પોતાના ભાડાના રૂમમાં લઈ આવ્યો. તેને તેમના માટે એક નવો પલંગ ખરીદ્યો અને રૂમને સાફ સુથરો રાખ્યો. શાંતિજી હજી પણ નબળી હતી, પરંતુ તેમની આંખોમાં હવે પહેલાં જેવી ચમક પાછી ફરી રહી હતી. તે મોહનને કહેતી, બેટા, તું દિવસ રાત મહેનત કરે છે, થોડા આરામ પણ કરી લીધા કર. મોહન જવાબ આપતો, માં, જ્યારે તું પૂરી રીતે ઠીક થઈ જઈશ ત્યારે હું મહિનો આંખો સૂઈશ. મોહનની લારી હવે સારી ચાલવા લાગી હતી. તેની કમાણી વધી રહી હતી અને તેને થોડા પૈસા જોડી લીધા હતા. તેને પોતાની લારીને હજુ મોટી કરવાનો નિર્ણય કર્યો. તેને પાસેની નાની દુકાનને ભાડે લીધી અને તેને ડાબામાં તબદીલ કરી દીધી. દુકાન નાની હતી, પરંતુ મોહને તેને પોતાના ગામના ડાબાની જેમ સજાવી. દિવાલ પર ભગવાન ગણેશજીની તસવીર, લાકડાના ટેબલો અને પ્લાસ્ટિકની ખુરશીઓ. સાઇનબોર્ડ પર અત્યારે પણ લખ્યું હતું, શાંતિનો ડાબો. નવા ડાબાની શરૂઆત શાનદાર રહી. મોહનના જૂના ગ્રાહકો તેની સાથે આવ્યા અને નવા ગ્રાહકો પણ જોડાવા લાગ્યા. તેનું ખાવાનું જે સાદગી અને પ્રેમથી બન્યું હતું, દિલ્હીની ભીડમાં પોતાની જગ્યા બનાવી રહ્યું હતું. મોહન હવે સવારથી રાત સુધી કામ કરતો. તે ચા બનાવતો, પરોઠા શેકતો અને ગ્રાહકો સાથે હસીને વાતો કરતો. તેની હસી અને મહેનત જોઈને લોકો કહેતા, મોહન, તું તો ગામનો હીરો છે. મોહને પોતાના ડાબામાં શાંતિજીની રેસીપીને વધુ બહેતર બનાવી. તેને દાળમાં મસાલા નાખ્યા જે શાંતિજી તેને શીખવતી હતી અને પરાઠાને વધુ ક્રિસ્પી બનાવ્યા. એક દિવસ એક ઓફિસ કર્મચારી તેને કહ્યું, મોહન, તારો ઢાબો તો દિલ્હીની 5 સ્ટાર હોટલને ટક્કર આપે છે. મોહને હસીને જવાબ આપ્યો, ભાઈ, આ માનો પ્રેમ છે, હોટલમાં આ સ્વાદ ક્યાં? મોહને ઘણીવાર રામને ફોન કર્યો જેથી તે શાંતિજીને મળવા આવે, પરંતુ દર વખતે તેનો એ જ જવાબ મળ્યો, મોહન, હું વ્યસ્ત છું. રામ હવે પૂરી રીતે પોતાની દુનિયામાં ખોવાઈ ચૂક્યો હતો. તેની જિંદગી બાર, પબ અને ઓફિસની દોડધામ સુધી સીમિત થઈ ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શાંતિજીને તેની બેરેખુઈનું ગમ હતું, પરંતુ તે મોહનની સામે ક્યારેય જાહેર નહોતી કરતી. તે કહેતી, મોહન, રામ પોતાની જિંદગીમાં ખુશ છે, આપણે તેની ચિંતા ન કરવી જોઈએ. પરંતુ મોહનનું મન નહોતું માનતું. તે વિચારતો, ભાઈને માની તકલીફ કેમ નથી દેખાતી? શું તે એટલો બદલાઈ ગયો? તેને એકવાર ફરી રામને ફોન કર્યો, ભાઈ, માં હવે ઠીક થઈ રહી છે, તું એકવાર તેમને મળવા આવી જા. પરંતુ રામે ગુસ્સામાં જવાબ આપ્યો, મોહન, તું વારંવાર પરેશાન કેમ કરે છે? માં ઠીક છે તો તું સંભાળી લે, મારે એ પોતાની જિંદગી જોવાની છે. મોહને ફોન મૂકી દીધો. તેનું દિલ ભારે હતું, પરંતુ તેને પોતાના દુઃખને દબાવી લીધું. તે જાણતો હતો કે તેની અસલી જવાબદારી શાંતિજી છે. મોહને પોતાના દુઃખને પોતાની મહેનતમાં ડૂબાડી દીધું. તે દિવસ રાત ડાબા પર કામ કરતો અને દરેક કમાણીનો એક હિસ્સો શાંતિજીની દવાઓ અને ઘરના ખર્ચાઓ માટે રાખતો. તેને શાંતિજી માટે એક નવો સિવિલ સૂટ ખરીદ્યો અને તેમને મંદિર લઈ ગયો. શાંતિજીએ ભગવાન પાસે માત્ર એટલી દુઆ માંગી, મારા બંને દીકરાઓને સુખ આપ અને મારા રામને સાચો રસ્તો બતાવ. મોહને આ સાંભળ્યું અને છાનામાના પોતાની આંખો લૂછી લીધી. દિલ્હીની રંગબેરંગી રોશની જે ક્યારેય રામના સપનાઓને ચમકાવતી હતી, હવે તેને ગળી રહી હતી. તે ગામનો સીધો સાદો છોકરો જે પોતાની માં શાંતિજી અને નાના ભાઈ મોહન માટે જાન આપતો હતો, હવે એક એવા વમળમાં ફસાઈ ચૂક્યો હતો જ્યાંથી નીકળવું મુશ્કેલ હતું. તેની જિંદગી હવે ઓફિસની દોડધામ, બહારની રંગીન નાતો અને પત્ની ઈશાની વધતી નારાજગી વચ્ચે સીમિત થઈ ચૂકી હતી. રામ જે ક્યારેક શાંતિજીનો આંખોનો તારો હતો, હવે તેમની આંખોમાં માત્ર ઉદાસી બનીને રહી ગયો હતો. રામનો ફ્લેટ જે ક્યારેક તેની સફળતાનું પ્રતીક હતો, હવે એક ખાલી ખોખા જેવો લાગતો હતો. ચમકદાર ફર્નિચર, મોટું ટીવી અને મોંઘા સોફા, બધું જ એવું જ હતું, પરંતુ તેમાં હવે તે ઊંઘ નહોતી જે પહેલાં હોતી હતી.
ઈશા અને રામના લગ્ન જે ક્યારેક પ્રેમ અને વિશ્વાસની મિસાલ હતા, હવે તિરાડોથી ભરેલા હતા. રામની બેદરકારી, તેની નવી આદતો, દારૂ, મોડી રાત સુધી પબમાં સમય વિતાવવો અને ઓફિસમાં બેદરકારી ઈશા માટે અસહ્ય બની ચૂકી હતી. રામની જિંદગી હવે પૂરી રીતે દિલ્હીની રંગીન રાતોની આસપાસ ઘૂમી રહી હતી. શુક્રવારની રાતો પબમાં શરૂ થતી અને સવાર સુધી ચાલતી. તેજ મ્યુઝિક, ચમકતી લાઇટો અને મિત્રોની હસી, આ બધું તેને એક અજીબ જેવો સુકૂન આપતું હતું. તે પોતાની માનો અવાજ, મોહનની હસી અને ગામની સાદગીને ભૂલી ચૂક્યો હતો. તેનો નવો મિત્રોનો ગ્રુપ, ઓફિસમાં સહકર્મી અને શહેરના કેટલાક બિંદાસ લોકો તેને દર વખતે વધુ ઊંડાણમાં ધકેલી રહ્યા હતા. દોસ્તો, હજી કહાની બાકી છે. વિડીયો લાઇક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે, એટલે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. રામ એક વધુ પેગ માર. તેનો મિત્ર રોહન, જે ઓફિસમાં તેનો સિનિયર હતો, હસતા હસતા કહેતો, રામ જે પહેલાં દારૂને હાથ નહોતો લગાવતો, હવે પીધા વગર રાત અધૂરી માનતો હતો. તે હસતો, ગ્લાસ ઉઠાવતો અને પોતાના મિત્રો સાથે અટ્ટહાસ્યો કરતો. પબની ચમકમાં તે પોતાની પરેશાનીઓને ભૂલી જતો. શાંતિજીની બીમારી, મોહનની પોકાર અને ઈશાની ફરિયાદો. પરંતુ દરેક રાત ખતમ થયા પછી જ્યારે તે પોતાના ફ્લેટમાં પાછો ફરતો, તો એક ખાલીપો તેને ઘેરી લેતો. તે પલંગ પર સૂઈને વિચારતો, આ શું જિંદગી છે? હું ક્યાં જઈ રહ્યો છું? પરંતુ સવાર થતાં જ તે ફરી એ જ રંગીન દુનિયામાં ખોવાઈ જતો. રામની દારૂની લત વધતી જતી હતી. શરૂઆતમાં તે માત્ર વીકેન્ડ પર પીતો હતો, પરંતુ હવે દરેક સાંજે તેને ગ્લાસની જરૂર પડવા લાગી. તે ઓફિસથી પાછો ફરતો, સોફા પર બેસતો અને દારૂની બોટલ ખોલી લેતો. ઈશાએ ઘણીવાર તેને ટોક્યો, રામ, તમે રોજ પીઓ છો, આ આદત છોડી દો, નહીંતર આપણી જિંદગી બરબાદ થઈ જશે. પરંતુ રામ તેની વાતને હસીમાં ઉડાવી દેતો. ઈશા, આ તો બસ થોડું રિલેક્સ થવા માટે છે, તું ટેન્શન ના લે. ઈશા ચૂપ રહેતી, પરંતુ તેની આંખોમાં ગુસ્સો અને નિરાશા સાફ દેખાતી હતી. રામની ઓફિસ, જે ક્યારેક તેની મહેનતની સાક્ષી હતી, હવે તેની લાપરવાહીની સાક્ષી બની રહી હતી. તે મીટિંગમાં મોડો પહોંચતો, પ્રોજેક્ટ સમય પર પૂરો ન કરતો અને બોસની ધમકાવાને હસીમાં ઉડાવી દેતો. તેનો આત્મવિશ્વાસ હવે અહંકારમાં બદલાઈ ચૂક્યો હતો. તે વિચારતો, મેં આટલા વર્ષ મહેનત કરી, હવે આ નાની મોટી ભૂલો મારા કરિયરનું શું બગાડી લેશે? તેના બોસ મિસ્ટર શર્માએ તેને ઘણીવાર ચેતવણી આપી, રામ, તું બહુ સારો કર્મચારી હતો, પરંતુ હવે તારું ધ્યાન કામ પર નથી. જો આ જ હાલ રહ્યો તો અમારે સખત પગલાં લેવા પડશે. રામ જવાબમાં માત્ર માથું હલાવતો અને વિચારતો, આ લોકો બસ ડરાવે છે, મારી નોકરીને કોઈ ખતરો નથી. પરંતુ તે ખોટો હતો. એક દિવસ મિસ્ટર શર્માએ તેને પોતાની કેબિનમાં બોલાવ્યો. રામ, અમારે તને ટર્મિનેટ કરવો પડી રહ્યો છે. તારું પરફોર્મન્સ સતત પડી રહ્યું છે અને કંપનીને આનાથી નુકસાન થઈ રહ્યું છે. રામને જાણે વીજળીનો આંચકો લાગ્યો. તેને આજીજી કરવાની કોશિશ કરી, સર, મને એક તક વધુ આપો, હું સુધારો કરીશ. પરંતુ મિસ્ટર શર્મા મક્કમ હતા. રામ, નિર્ણય થઈ ચૂક્યો છે, તારો છેલ્લો દિવસ આજે છે. રામ ઓફિસથી બહાર નીકળ્યો. તેનું માથું ઝૂકેલું હતું. દિલ્હીની સડકો, જે તેને ક્યારેય પોતાની લાગતી હતી, હવે તેને અજાણી જેવી લાગી રહી હતી. તે પોતાના ફ્લેટમાં પાછો ફર્યો અને સોફા પર ધડામ દઈને બેસી ગયો. તેને ઈશાને ફોન કર્યો, પરંતુ તેનો ફોન બંધ હતો. રામે દારૂની બોટલ ઉઠાવી અને પીવા લાગ્યો, એ વિચારીને કે કદાચ આ તેનો દર્દ ઓછો કરી દેશે. પરંતુ તે રાતે તેને ઊંઘ ના આવી. તે વિચારી રહ્યો હતો કે મેં બધું જ ગુમાવી દીધું, હવે શું બચ્યું છે? ઈશા અને રામના સંબંધમાં હવે તે પ્રેમ બચ્યો ન હતો જે પહેલાં હતો. ઈશા, જે પહેલાં રામની દરેક વાતમાં સાથ આપતી હતી, હવે તેની હરકતોથી કંટાળી ચૂકી હતી. તે વારંવાર કહેતી, રામ, તમે દિવસ રાત દારૂ પીઓ છો, ઓફિસમાં ધ્યાન નથી આપતા, આપણી જિંદગીનું શું થશે? પરંતુ રામ તેની વાતોને અનસુની કરી દેતો. ઈશા, તું ટેન્શન ના લે, હું બધું સંભાળી લઈશ. પરંતુ જ્યારે રામની નોકરી ગઈ તો ઈશાનો ગુસ્સો ફાટી નીકળ્યો. તે ઘરે પાછી ફરી અને રામને દારૂના નશામાં પડેલો જોઈને ચિલ્લાઈ, રામ, આ શું હાલ બનાવી રાખ્યો છે? તમે નોકરી ગુમાવી દીધી અને હવે દારૂ પી રહ્યા છો? મેં તમારી સાથે લગ્ન કર્યા હતા કારણ કે મેં વિચાર્યું હતું કે તમે કંઈક બનશો, પરંતુ તમે તો બરબાદ થઈ ગયા. રામે નશામાં જવાબ આપ્યો, ઈશા, તું ચિલ્લાય નહીં, હું નવી નોકરી શોધી લઈશ. પરંતુ ઈશાએ તેની વાત કાપી નાખી. રામ, હું હવે વધુ નથી સહન કરી શકતી, હું તમારી સાથે નથી રહી શકતી. તેને પોતાનો બેગ પેક કર્યો અને પોતાના પિયર જવા નીકળી ગઈ. રામે તેને રોકવાની કોશિશ કરી, ઈશા, રોકાઈ જા, હું બદલાઈ જઈશ. પરંતુ ઈશાએ પલટીને કહ્યું, રામ, હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. જ્યારે તમે તમારી ભૂલોનો અહેસાસ થશે ત્યારે કદાચ હું તમારી વાત સાંભળું. તે દરવાજો બંધ કરીને ચાલી ગઈ. રામ એકલો રહી ગયો. તેનો ફ્લેટ, જે ક્યારેક હસી અને પ્રેમથી ભરેલો હતો, હવે એક ઠંડો અને શાંત મકાન બની ચૂક્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નોકરી જવાથી અને ઈશાના ચાલ્યા ગયા પછી રામ પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. તેની પાસે હવે ના પૈસા હતા, ના નોકરી અને ના કોઈ સાથી. તેના મિત્રો, જે પહેલાં તેની સાથે રાતો વિતાવતા હતા, હવે તેનાથી અંતર બનાવવા લાગ્યા. રોહન, જે તેનો સૌથી નજીકનો મિત્ર હતો,
એક દિવસ ફોન પર કહ્યું, રામ તું હવે તારા હાલ પર છોડી દે. અમે લોકો તો પોતાની જિંદગીમાં બીજી છીએ. રામે ગુસ્સામાં ફોન કાપી નાખ્યો, પરંતુ અંદરથી તે જાણતો હતો કે તેને પોતે પોતાની જિંદગી બરબાદ કરી છે. તે દિવસ રાત દારૂમાં ડૂબેલો રહેતો. તેનો ફ્લેટ હવે ગંદો અને અસ્તવ્યસ્ત થઈ ચૂક્યો હતો. ખાલી બોટલો, વિખરાયેલા કપડાં અને તૂટેલા ગ્લાસ, આ બધું તેની જિંદગીની કહાની બયાન કરી રહ્યા હતા. તે સોફા પર સૂઈને જૂની તસવીરો જોતો. એક તસવીરમાં તે શાંતિજી અને મોહન ગામના આંગણામાં હસતા હતા. રામની આંખો ભીની થઈ ગઈ. તેની પોતાની માનો અવાજ યાદ આવ્યો. રામ, તું મારી આંખોનો તારો છે. તેને મોહનની હસી યાદ આવી, જે તેને દર વખતે ચીડવતો હતો. ભાઈ, તું તો મોટો માણસ બનીશ. રામે વિચાર્યું, મેં બધું ગુમાવી દીધું. માં, મોહન, ઈશા બધા મને છોડીને ચાલ્યા ગયા. પરંતુ પછી તેને અહેસાસ થયો કે આ સાચું નહોતું. એ તે જ હતો જેણે પોતાની માતા અને ભાઈને ઠુકરાવ્યા હતા. તેને શાંતિજીની બીમારીને નજરઅંદાજ કરી હતી, મોહનની વિનંતીઓને તુચ્છ ગણી અને ઈશાના પ્રેમને ઠોકર મારી દીધી. તેનું હૃદય પશ્ચાતાપથી ભરાઈ ગયું. એક રાત્રે જ્યારે તે પોતાના ફ્લેટમાં એકલો બેઠો હતો, ત્યારે તેને શાંતિજીની એક જૂની તસવીર ઉઠાવી. તે તસવીર ગામના આંગણામાં ખેંચવામાં આવી હતી, જ્યાં શાંતિજી સ્મિત કરી રહ્યા હતા અને રામ તથા મોહન તેમની બંને બાજુ ઊભા હતા. રામની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને પોતાની દરેક ભૂલ યાદ આવવા લાગી. તે દિવસ જ્યારે તેણે મોહનને અપમાનિત કર્યો હતો, રાત જ્યારે તેણે શાંતિજીના ફોનને સાંભળ્યો ન હતો, અને તે ક્ષણ જ્યારે તેણે ઈશાને પોતાની પાસેથી જવા દીધી હતી. તે જ રાત્રે રામે હિંમત ભેગી કરી અને શાંતિજીનો જૂનો નંબર ડાયલ કર્યો. તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. શું માતા મારી સાથે વાત કરશે? શું તે મને માફ કરશે? ફોનની ઘંટડી વાગી અને બીજી તરફથી શાંતિજીનો દબલો પણ વાલો અવાજ આવ્યો. રામ બેટા, તે ફોન કર્યો? રામની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલી ન શક્યો. તેને ફક્ત એટલું જ કહ્યું, માં, હું બહુ ખોટો હતો. શાંતિજીના અવાજમાં ખુશી હતી, પણ સાથે દર્દ પણ હતું. બેટા, તું મારો લાડકો છે. મેં તને ક્યારેય ખોટો નથી માન્યો. તું ક્યાં છે? બધું બરાબર છે ને? રામે રડતા રડતા કહ્યું, માં, મેં બધું ગુમાવી દીધું. નોકરી ગઈ, ઈશા ચાલી ગઈ અને હું તારાથી અને મોહનથી એટલો દૂર થઈ ગયો. મને માફ કરી દે. શાંતિજીએ જવાબ આપ્યો, બેટા, માનું હૃદય મોટું હોય છે. મેં તને ક્યારનોય માફ કરી દીધો. તું દિલ્હીમાં જ છે ને? મોહન અને હું પણ અહીં છીએ. તું આવી જા મારી પાસે. રામને વિશ્વાસ ન થયો. માં, તમે દિલ્હીમાં છો? મોહન સાથે? શાંતિજીએ હસતા હસતા કહ્યું, હા બેટા, મોહને મને અહીં લાવીને મારી સારવાર કરાવી. તે દિવસ રાત મહેનત કરે છે. તું આવી જા. આપણે બધા ફરીથી એકસાથે રહીશું. તેમણે રામને પોતાનું સરનામું આપ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. રામે ફોન મૂક્યો. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે તે પશ્ચાતાપની સાથે સાથે આશાના પણ હતા. તે વિચારી રહ્યો હતો કે મોહને માને સંભાળી જ્યારે મેં તેમને ઠુકરાવી દીધા હતા, હું કેટલો સ્વાર્થી હતો. તેને નક્કી કર્યું કે તે આગલી સવારે જ શાંતિજી અને મોહનને મળવા જશે. તે રાત્રે રામને ઊંઘ ના આવી. તે પોતાના ફ્લેટની બાલ્કનીમાં ઊભો રહીને દિલ્હીની રોશનીથી ભરેલા રસ્તાઓને જોઈ રહ્યો હતો. આ એ જ રસ્તાઓ હતા જેણે તેને પોતાના સપના તરફ ખેંચ્યો હતો, પરંતુ હવે આ રસ્તાઓ તેને ખોખલા લાગી રહ્યા હતા. તેને વિચાર્યું, મેં શું મેળવ્યું? પૈસા, ખ્યાતિ, મિત્રો, બધું જ તે છૂટી ગયું. પરંતુ માં અને મોહન હજી પણ મારા માટે છે. શું હું તેમને લાયક છું? તેને પોતાની જિંદગીની દરેક ક્ષણ યાદ કરી જ્યારે તેણે શાંતિજી અને મોહનને ઠુકરાવ્યા હતા. તે મોહનનો ચહેરો યાદ કરવા લાગ્યો જ્યારે તેણે દિલ્હીમાં તેને મળવાનો પ્રયત્ન કર્યો હતો. તે ઈશાની વાતો યાદ કરવા લાગ્યો જ્યારે તેણે તેને ચેતવણી આપી હતી. રામનું હૃદય ભારે થઈ ગયું. તેને પોતાની જાત સાથે વચન આપ્યું, હું બદલાઈશ. હું મારી ભૂલાને સુધારીશ. માં અને મોહને મને માફ કરી દીધો, પરંતુ હવે મારે મારી જાતને માફ કરવી પડશે. રામે પોતાના ફ્લેટ તરફ જોયું. ખાલી બોટલો, વિખરાયેલા કપડાં અને ગંદકી. તેણે નક્કી કર્યું કે તે હવે દારૂનો હાથ નહીં લગાડે. તેણે બધી બોટલો ઉઠાવી અને બહાર ફેંકી દીધી. પછી તે બાથરૂમમાં ગયો, ઠંડા પાણીથી મોઢું ધોયું અને અરીસામાં પોતાની જાતને જોઈ. તેનો ચહેરો થાકેલો હતો, આંખો લાલ હતી, પરંતુ તેની નજરમાં એક નવી ચમક હતી. તે ચમક પશ્ચાતાપ અને બદલાવની હતી. સૂરજનું પહેલું કિરણ દિલ્હીની સાંકડી ગલીઓમાં બનેલા એ નાના ઓરડાની બારીમાંથી ગળાઈને અંદર આવ્યું, જ્યાં શાંતિજી અને મોહન રહેતા હતા. ઓરડો સાધારણ હતો. માટીની દિવાલો પર ભેજના ડાઘ, એક જૂનો પંખો જે ખટખટ અવાજ સાથે ધીમે ધીમે ફરતો હતો, અને એક લાકડાનો પલંગ જેના પર શાંતિજી બેઠા હતા. દિવાલ પર ભગવાન ગણેશની એક નાની તસવીર લટકતી હતી, અને પાસે જ એક જૂની કબાટમાં શાંતિજીની સાડીઓ અને કંઈક જરૂરી સામાન રાખેલો હતો. ઓરડામાં સાદગી હતી, પણ તે સાદગી પ્રેમ અને મહેનતથી ભરેલી હતી. શાંતિજીના ચહેરા પર હળવું સ્મિત હતું, અને તેમની આંખો વારંવાર દરવાજા તરફ જઈ રહી હતી. તે પોતાના મોટા દીકરા રામની રાહ જોઈ રહ્યા હતા. ઓરડામાં તાજા પરોઠાની સુગંધ ફેલાયેલી હતી. મોહન રસોડામાં વ્યસ્ત હતો, પોતાના રમૂજી અંદાજમાં ગણગણતા, માં, આજે તારા માટે ખાસ બટાકાના પરોઠા બનાવ્યા છે. ગરમા ગરમ ખાઈ લે.
નહીં તો ઠંડા થઈ જશે. શાંતિજીએ જવાબ આપ્યો, મોહન, તું દિવસ રાત મારા માટે મહેનત કરે છે, હવે થોડો આરામ પણ કરી લે. મોહને હસીને કહ્યું, માં, જ્યારે તું પૂરી રીતે સાજી થઈ જઈશ ત્યારે હું મહિનાભરની રજા લઈશ અને આખો દિવસ ઊંઘીશ. આ તેમનો રોજનો નિયમ હતો. મોહનની મહેનત, શાંતિજીનો પ્રેમ અને તેમની વચ્ચેનો અખંડ સંબંધ. પરંતુ આજનો દિવસ અલગ હતો. શાંતિજીનું હૃદય ખુશી અને ડરના મિશ્રણથી ધબકી રહ્યું હતું. શું મારો રામ ખરેખર બદલાઈ ગયો છે? શું તે પોતાના કર્યા પર પસ્તાય છે? મોહન પણ છુપી રીતે દરવાજા તરફ જોતો, પણ તે પોતાની લાગણીઓને છુપાવવાનો પ્રયત્ન કરતો. તેને રામની બિરુકી, તેના મેણા અને દિલ્હીમાં થયેલું અપમાન યાદ હતા, પરંતુ તે પોતાની માતાની ખુશી માટે કંઈ પણ કરવા તૈયાર હતો. રામે રાત્રે ફોન પર વચન આપ્યું હતું કે તે સવારે આવશે. શાંતિજી અને મોહન બંનેને આશા હતી, પણ તેમના મનમાં એક હળવો ડર પણ હતો. શું રામ ખરેખર આવશે? શું તે સાચે જ પોતાની ભૂલો સ્વીકારવા માટે તૈયાર છે? સવારના 9 વાગી રહ્યા હતા. દિલ્હીના રસ્તાઓ પોતાના રોજના ઘોઘાટ અને જામથી ભરેલા હતા. ઓટોના ધીના હોર્ન, રસ્તા કિનારે લારી પર ચા વેચનારાઓનો અવાજ અને ભીડની ભીડ, આ બધું દિલ્હીની ઓળખ હતી. પરંતુ મોહનના નાના ઓરડામાં એક અજીબ શાંતિ હતી. ત્યારે દરવાજા પર હળવી ટકોર થઈ. મોહને ચોંકીને દરવાજો ખોલ્યો. ત્યાં રામ ઊભો હતો. તેનો ચહેરો થાકેલો હતો, આંખો લાલ હતી અને કપડાં સાધારણ, એક જૂનો શર્ટ અને જીન્સ. તે ચમકતો સૂટ અને ટાઈવાળો રામ ન હતો જે ક્યારેક દિલ્હીના રસ્તાઓ પર રોફ જમાવતો હતો. તે હવે એક તૂટી ગયેલો માણસ હતો, જેના ચહેરા પર પશ્ચાતાપ અને શરમ સાફ દેખાઈ આવતા હતા. ભાઈ, મોહને ધીમા અવાજે કહ્યું. તેના અવાજમાં ન તો ગુસ્સો હતો, ન તો ખુશી, બસ એક ઠંડો સૂર હતો. રામે તેની તરફ જોયું, પણ તેની નજરો નમેલી હતી. મોહન, હું માને મળવા આવ્યો છું. મોહને કંઈ પણ કહ્યા વિના તેને અંદર આવવા દીધો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શાંતિજી પલંગ પર બેઠા હતા. રામને જોતા જ તેમની આંખો ભીની થઈ ગઈ. કોર, મારો બેટો, તેમનો અવાજ કાંપી રહ્યો હતો. રામ ખાટલા પાસે પહોંચ્યો, શાંતિજીના પગમાં પડી ગયો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. માં, મને માફ કરી દે. મેં તને અને મોહનને બહુ દુઃખ આપ્યું. હું સ્વાર્થી હતો, અંધ હતો. મેં બધું ગુમાવી દીધું, પણ હવે હું સમજી ગયો છું. મને એક તક આપ માં. તેનો અવાજ એટલો દર્દભર્યો હતો કે ઓરડાનું વાતાવરણ ભારે થઈ ગયું. પરંતુ શાંતિજીનો ચહેરો ગંભીર હતો. તે પોતાના દીકરાનો પ્રેમ કરતા હતા, પરંતુ તેમની આંખોમાં એક માતાનું દર્દ અને ગુસ્સો પણ હતો. તેમણે રામનું માથું પોતાના હાથમાં ન લીધું, બલકે તેની આંખોમાં જોયું અને કઠોર અવાજે કહ્યું, રામ, તે મને શું સમજી હતી? એક બોજ? હું તારી માં છું, જેણે તને 9 મહિના ગર્ભમાં રાખ્યો, જેણે તારા માટે રાતો જાગીને વિતાવી, અને તે મને શું આપ્યું? તું મને ભૂલી ગયો? મારી તકલીફને નજરઅંદાજ કરી? તે મોહનને અપમાનિત કર્યો, તેને તુચ્છ ગણ્યો, અને આજે તું માફી માંગવા આવ્યો છે? બોલ, તને શું લાગે છે? માનું હૃદય એટલું નબળું છે કે તું એ આંસુ આવીશ અને હું બધું ભૂલી જઈશ? રામ માથું નમાવીને ચૂપ રહ્યો. તેની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા, પરંતુ તે કંઈ બોલી ન શક્યો. શાંતિજીની વાતો તેના હૃદયમાં તીરની જેમ ખૂંપી રહી હતી. મેં તને ભણાવ્યો, તને દિલ્હી મોકલ્યો જેથી તું કંઈક બની શકે, પરંતુ તે શું કર્યું? તે દારૂમાં પોતાની જિંદગી ડૂબાડી દીધી, પોતાની પત્નીને ઠુકરાવી અને પોતાના ભાઈને નીચો દેખાડ્યો. આજે તું અહીં કેમ ઊભો છે, રામ? કારણ કે ભગવાને તારી ભૂલોને દંડ આપી દીધો. તે જે વાવ્યું તે જ લણી રહ્યો છે. મોહન જે એક ખૂણામાં ઊભો હતો, તે હવે આગળ આવ્યો. તેની આંખો પણ ભીની હતી, પરંતુ તેના અવાજમાં ગુસ્સો હતો. ભાઈ, તે મારી સાથે જે કર્યું તે તો હું માફ કરી શકું છું, પરંતુ માની સાથે જે કર્યું તે હું ક્યારેય નહીં ભૂલી શકું. જ્યારે મા તાવમાં તડપી રહી હતી, તે એકવાર પણ ફોન ન ઉપાડ્યો. મેં તને કેટલી વાર કહ્યું કે માની તબિયત ખરાબ છે, આવી જા, પણ તે શું કહ્યું? મોહન, તું સંભાળી લે. મેં સંભાળ્યું ભાઈ. મેં દાગીના વેચ્યા, જમીન વેચી અને માને દિલ્હી લાવીને તેમની સારવાર કરાવી, પણ તું ક્યાં હતો? રામનું માથું વધુ નમી ગયું. તે પોતાના ગુંટર પર બેઠો હતો, હાથ જોડીને. માં, મોહન, હું જાણું છું કે મેં બહુ મોટી ભૂલો કરી છે. મેં તમે બંનેને ઠુકરાવ્યા. મેં મારી જિંદગી બરબાદ કરી. મારી નોકરી ગઈ. ઈશા મને છોડીને ચાલી ગઈ. મારા મિત્રોએ મોઢું ફેરવી લીધું. હવે કંઈ જ નથી. પણ હું બદલાવા માંગુ છું. મને એક તક આપો. હું તમે બંને માટે કંઈક કરવા માંગુ છું. શાંતિજી ચૂપ રહ્યા. તેમની આંખો ભીની હતી, પણ તેમનો ચહેરો હજી પણ ગંભીર હતો. મોહનના શ્વાસ ઝડપી હતા. તે પોતાના ભાઈની સામે ઊભો હતો, પણ તેનું મન પીગળી રહ્યું હતું. ત્યારે જ શાંતિજીએ ઊંડો શ્વાસ લીધો અને રામ તરફ જોયું. તેમનો અવાજ હવે નરમ હતો, પણ તેમાં એક માતાની તાકાત હતી. રામ ઊભો થા. જો સવારનો ભૂલેલો સાંજે ઘરે પાછો આવી જાય તો તેને ભૂલેલો ન કહેવાય. હું એક માં છું બેટા. દીકરો ગમે એટલી ભૂલો કરે, માનું હૃદય તેને માફ કરી દે છે. મેં તને માફ કરી દીધો, પણ એનો અર્થ એ નથી કે અમે તારો દરેક બોજ ઉઠાવીશું. મેં જોયું કે મોહને પોતાની મહેનતથી અહીં એક અસ્તિત્વ બનાવ્યું છે. તારી પણ અહીં જ રહીને પોતાની જાતને સાબિત કરવી પડશે.
મોહને પણ રામ તરફ જોયું. ભાઈ, માએ જે કહ્યું તે સાચું છે. હું તને માફ કરું છું, પણ હવે તારે બતાવવું પડશે કે તું સાચે જ બદલાઈ ગયો છે. મારા ડાબા પર ચાલ, મારી સાથે કામ કર. આપણે બંને મળીને મા માટે કંઈક કરીશું. રામે માથું હલાવ્યું. તેની આંખો હજુ પણ ભીની હતી, પણ તેમાં એક નવી ચમક હતી, પશ્ચાતાપની, બદલાવની અને આશાની. શાંતિજીએ બંને દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા. મારા બંને લાડકા, તમે એકબીજા વિના અધૂરા છો. રામ, તે ભૂલો કરી, પણ હવે તું સાચા રસ્તે છે. મોહન, તે મારા માટે બધું જ કર્યું. હવે બંને મળીને આ પરિવારને ફરીથી બનાવો. બંને ભાઈઓએ એકબીજાને ગળે લગાવ્યા. ઓરડામાં એક એવી શાંતિ હતી જે વર્ષો પછી પાછી ફરી હતી. આ એક ક્ષણ હતી જ્યારે પરિવારની તૂટેલી કડીઓ ફરીથી જોડાઈ રહી હતી. બીજા દિવસે મોહન રામને પોતાના ડાબા પર લઈ ગયો. શાંતિનો ડાબો દિલ્હીના એક 4 રસ્તા પર હતો. આ કોઈ મોટો રેસ્ટોરન્ટ ન હતો, પરંતુ તેની સાદગી અને સ્વાદે તેને પ્રખ્યાત કરી દીધો હતો. લાકડાના ટેબલ, પ્લાસ્ટિકની ખુરશીઓ અને દિવાલ પર ભગવાન ગણેશની તસવીર, આ બધું ગામડાની યાદ અપાવતું હતું. ઢાબા પર સવારથી જ ગ્રાહકોની ભીડ જામતી હતી. ટ્રક ડ્રાઈવર, રિક્ષાવાળા અને નજીકની ઓફિસના કર્મચારીઓ નિયમિત રીતે આવતા હતા. મોહને રામને રસોડામાં લઈ જઈને કામ સમજાવ્યું. ભાઈ, તું ચા બનાવવાનું શરૂ કર, હું પરોઠા અને દાળ સંભાળી લઈશ. રામે અચકાતા ચાની કેટલી ચડાવી. તેની આંગળીઓ કાંપી રહી હતી. તે જે ક્યારેક ઓફિસમાં પ્રેઝન્ટેશન આપતો હતો, હવે ચા બનાવવામાં ગભરાઈ રહ્યો હતો. તેને પોતાના જૂના દિવસો યાદ આવ્યા, જ્યારે તે શાંતિજીની રસોઈમાં તેમની મદદ કરતો હતો. પરંતુ ત્યારે તે બાળક હતો અને હવે તે એક તૂટેલો માણસ હતો જે પોતાની જિંદગીને ફરીથી જોડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પહેલો દિવસ રામ માટે મુશ્કેલ હતો. તે ચા જલ્દી બનાવવા માંગતો હતો, પણ ભૂલથી ખાંડ વધારે નાખી દીધી. એક ગ્રાહકે ચા પીને મજાકમાં કહ્યું, ભાઈ, આ ચા છે કે શરબત? મોહને હસીને વાત સાંભળી. કાકા, આ મારા ભાઈનો પહેલો દિવસ છે. આગલી વખતે એવી ચા પીવડાવશે કે તમે આંગળીઓ ચાટતા રહી જશો. રામ શરમિંદો હતો, પણ મોહનના હાસ્યે તેનો ઉત્સાહ વધાર્યો. ધીમે ધીમે રામે ડાબાનું કામ શીખી લીધું. તે સવારે વહેલો ઉઠતો, મોહન સાથે ડાબાની સફાઈ કરતો, ચા બનાવતો અને ગ્રાહકોને જમવાનું પીરસતો. તેને દારૂ પૂરી રીતે છોડી દીધો હતો. પહેલા થોડા દિવસો તેને દારૂની તલફ લાગી, પણ મોહન અને શાંતિજીનો સાથ તેને તાકાત આપતો. દરેક સાંજે જ્યારે તે ડાબો બંધ કરીને ઘરે પાછો પડતો, શાંતિજી તેને ગળે લગાવતી અને કહેતી, મારો રામ હવે સાચા રસ્તે છે. તેમની વાતો રામ માટે કોઈ મેડલથી કમ ન હતી. મોહન અને રામની જોડી ડાબા પર પ્રખ્યાત થઈ ગઈ. મોહનનું હાસ્ય અને રામની મહેનત ગ્રાહકોને પસંદ આવવા લાગ્યા. એક વડીલ ગ્રાહકે એક દિવસ કહ્યું, મોહન, તારો ભાઈ તો કમાલ છે. ચા બનાવે છે તો ગામડાની યાદ આવી જાય છે. રામે હસીને જવાબ આપ્યો, કાકા, આ બધું મોહને શીખવ્યું છે. મોહને હસીને તેની પીઠ થપથપાવી. ભાઈ, તું તો હવે મારાથી પણ સારી ચા બનાવવા લાગ્યો છે. રામે ન માત્ર ડાબા પર મહેનત કરી, પણ પોતાના વર્તનને પણ ખરાબ હતો. તે હવે પહેલાં જેવો અહંકારી ન હતો. તે ગ્રાહકો સાથે નમ્રતાથી વાત કરતો, મોહનની દરેક વાત માનતો અને શાંતિજીની દરેક નાની મોટી જરૂરિયાતનો ખ્યાલ રાખતો. તેને પોતાના જૂના મિત્રોથી અંતર બનાવી લીધું કે તેને દારૂ અને રંગીન દાંતો તરફ ખેંચતા હતા. તેનો ચહેરો હવે થાકતી નહીં, પણ મહેનત અને સંતોષથી ચમકવા લાગ્યો હતો. કંઈક અઠવાડિયા પછી રામે નોકરીની શોધ શરૂ કરી. તે જાણતો હતો કે ડાબો તેનો અને મોહનનો સંકલ્પ છે, પરંતુ તે પોતાના પગ પર ઊભો થવા માંગતો હતો. તેને ઘણી જગ્યાએ રિઝ્યુમ મોકલ્યા. શરૂઆતમાં તેને નિરાશા જ મળી. કંપનીઓ તેનો જૂનો રેકોર્ડ જોઈને અચકાતી હતી, પરંતુ રામે હાર ન માની. આખરે એક નાની કંપનીમાં તેને એકાઉન્ટન્ટની નોકરી મળી ગઈ. આ કોઈ મોટું પદ ન હતું અને પગાર પણ ઓછો હતો, પણ રામ માટે એક નવી શરૂઆત હતી. તેને પહેલા પગારમાંથી શાંતિજી માટે એક નવી સાડી અને મોહન માટે એક નવો શર્ટ ખરીદ્યો. જ્યારે તે ઘરે પાછો ફર્યો અને તેમને ભેટ આપી, તો શાંતિજીની આંખો ભીની થઈ ગઈ. રામ, આ સાડી નથી, તારો પ્રેમ છે. મેં તને ફરીથી મેળવી લીધો. મોહને શર્ટ પહેરીને મજાક કરી. ભાઈ, હવે તો હું ડાબાનો માલિક લાગી રહ્યો છું. રામે હસીને જવાબ આપ્યો, મોહન, તું પહેલાથી જ માલિક છે. હું તો બસ તારો સાથી છું. રામનું જીવન હવે પાટા પર હતું, પણ તેના મનમાં એક સણકો હતો, ઈશા. તે જાણતો હતો કે તેને પોતાની પત્નીને બહુ દુઃખ આપ્યું હતું. તેને શાંતિજી અને મોહન સાથે વાત કરી. માં, મોહન, મેં ઈશા સાથે બહુ ખોટું કર્યું છે. હું તેની માફી માંગવા માંગુ છું, પણ શું તે મને માફ કરશે? શાંતિજીએ તેની આંખોમાં જોયું અને કહ્યું, બેટા, જ્યારે તું દિલથી પછતાય છે તો કદાચ ભગવાન પણ તારું સાંભળે છે. તું તેની સાથે વાત કર, પણ આ વખતે સચ્ચાઈ અને ઇજ્જતની સાથે. રામે હિંમત ભેગી કરી અને ઈશાને એક પત્ર લખ્યો. આ પત્ર ન તો કોઈ ફરિયાદ હતી, ન તો સફાઈ, બસ એક સાચો માફીનામું હતું. ત્યાંને પોતાની ભૂલો સ્વીકારી કે કેવી રીતે દારૂમાં ડૂબી ગયો, કેવી રીતે તેને ઈશાને ઠુકરાવી અને કેવી રીતે તેને પોતાના પરિવારને ભૂલાવી લીધો.
તેને પોતાની નવી જિંદગી વિશે જણાવ્યું. મોહનનો ઢાબો, શાંતિજીનો સાથ અને તેની મહેનત. અંતમાં તેણે ફક્ત એક મુલાકાતની વિનંતી કરી. ઈશા, હું નથી જાણતો કે તું મને માફ કરીશ કે નહીં, પણ હું ઈચ્છું છું કે તું મારી સચ્ચાઈ જુએ. બસ એકવાર મને મળી લે. ઘણા દિવસો વીતી ગયા પણ કોઈ જવાબ ના આવ્યો. રામ નિરાશ ન થયો. તે ઢાબા અને પોતાની નોકરીમાં વ્યસ્ત રહ્યો. તે જાણતો હતો કે માફી માંગવી સરળ છે, પણ તેને મેળવવી સમય અને મહેનત માંગે છે. એક સાંજે જ્યારે મોહન અને રામ ઢાબા પર પરોઠા પીરસી રહ્યા હતા, ત્યારે એક ટેક્સી ઢાબાની સામે આવીને ઊભી રહી. તેમાંથી એક મહિલા ઉતરી. સાદો સલવાર કુર્તો, ચહેરા પર હળવો થાક અને આંખોમાં એક તોફાન. આ ઈશા હતી. રામ આભો બની ગયો. તે કહી પણ ન શક્યો. બસ ઊભો રહી ગયો. દોસ્તો, કહાની હજુ બાકી છે. છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને જલ્દીથી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. હવે મિત્રો, ઈશા ધીમે ધીમે તેની પાસે આવી અને બોલી, તારો પત્ર વાંચો. બહુ મોડું કરી દીધું રામ, પણ છતાં હું એ જાણવા આવી છું કે જે શબ્દો તે લખ્યા છે, શું તે તારા કર્મોમાં પણ દેખાય છે? તેના અવાજમાં ઠંડક હતી, પણ તેમાં એક આશા પણ હતી. રામે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઈશા, મેં હવે ધોકો આપવો, પોતાની જાતથી ભાગવું અને આપ્તજનોને ભૂલવાનું છોડી દીધું છે. હું બદલાયો નથી. હું મારી જાતને મળી શક્યો છું. જો તું ઈચ્છે તો હું ફરીથી સાબિત કરી શકું છું કે હું હવે રામ નથી જેને તને તોડી હતી. તેના અવાજમાં સચ્ચાઈ હતી. તેની આંખો ઈશાની આંખોમાં ઝાંખી રહી હતી. ઈશાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે પળભર ચૂપ રહી, પછી મોહન તરફ જોઈને બોલી, કદાચ મારે પણ હવે તમારા આ નવા પરિવારને જાણવાની અને સમજવાની તક આપવી જોઈએ. મોહન મુસ્કુરાયો. તેને ઈશાને ગળે લગાવી અને કહ્યું, ભાભી, તું હંમેશા આ પરિવારનો હિસ્સો હતી. બસ થોડો સમય લાગી ગયો. શાંતિજી જે પાસે જ ઊભા હતા, તેમની આંખો ભીની હતી. તેમણે ઈશાને ગળે લગાવી, જાણે કોઈ વહુ નહીં પણ દીકરી પાછી આવી હોય. ઈશાએ પણ પોતાની ભૂલો સ્વીકારી. તેને શાંતિજીને કહ્યું, માજી, મેં તમને અને મોહનને ખોટા સમજ્યા. મેં તમારા ગામડાને, તમારી સાદગીને કમતર ગણી. પણ હવે હું જોઈ રહ્યું છું કે અસલી તાકાત પ્રેમ અને પરિવારમાં છે. મને માફ કરી દો. શાંતિજીએ તેનું માથું ચૂમ્યું. દીકરી, તું મારી વહુ નહીં, મારી દીકરી છે. માનું હૃદય ક્યારેય ગુસ્સો નથી રાખતું. મોહને ચા બનાવી અને ચારેય જણા આંગણામાં બેસીને વાતો કરવા લાગ્યા. જૂના ગીલા શીખવા કયા વિના જ હવામાં ઓગળી ગયા. ઈશાએ રામને કહ્યું, રામ, ભૂલ ફક્ત તારી નહોતી, મારી પણ હતી. મેં પણ તને સમજવાનો પ્રયત્ન ન કર્યો. શું આપણે ફરીથી એક નવી શરૂઆત કરી શકીએ? રામની આંખો ચમકી ઉઠી. ઈશા, હું પણ આ જ ઈચ્છતો હતો. ભૂલ મારી હતી, પણ હવે હું વચન આપું છું કે હું તને, માને અને મોહનને ક્યારેય દુઃખ નહીં આપું. કંઈક મહિનાઓ પછી રામ અને ઈશાએ ફરીથી સાથે રહેવાનો નિર્ણય કર્યો. તેઓ શાંતિજી અને મોહનના એ જ જૂના ઓરડા રહેવા લાગ્યા, જે હવે ધીમે ધીમે એક નવા ઘરમાં બદલાઈ રહ્યો હતો. દિવાલો પર ભેજની જગ્યાએ હવે રંગત હતી. જૂનો પંખો સાજો થઈ ચૂક્યો હતો અને તે લાકડાનો પલંગ હજી પણ ત્યાં જ હતો, જેના પર હવે 4 મુસ્કાન એકસાથે બેસતી હતી. રામ અને ઈશાએ મોહનના ઓરડાની પાસે જ એક મોટો ફ્લેટ ભાડે લીધો, જે આખો પરિવાર એકસાથે રહેતો હતો. શાંતિનો ઢાબો હવે દિલ્હીમાં પ્રખ્યાત થઈ ચૂક્યો હતો. તેમની પાસે જ એક મોટી દુકાન ભાડે લીધી અને ઢાબાનો વધુ વિસ્તાર કર્યો. નવી દુકાનમાં સ્ટીલના ટેબલ, આરામદાયક ખુરશીઓ અને દિવાલો પર ગામડાની તસવીરો હતી. મોહને મેનુમાં નવી વાનગીઓ ઉમેરી, પનીરનું શાક અને શાંતિજીની ખાસ દાળ. રામે ઢાબા માટે એક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું, જ્યાં તે તસવીરો અને ગ્રાહકોના વખાણ પોસ્ટ કરતો. શાંતિનો ઢાબો હવે દિલ્હીના ફૂડ લવર્સ વચ્ચે એક જાણીતું નામ બની ગયો. રામની નોકરી પણ સારી ચાલી રહી હતી. તેને પોતાના બોસના વખાણ મેળવવાના શરૂ કરી દીધા હતા. ઈશાએ ઢાબાના માર્કેટિંગની જવાબદારી લીધી અને તેને સોશિયલ મીડિયા પર પ્રખ્યાત કર્યો. શાંતિજી હવે પૂરી રીતે સાજા થઈ ચૂક્યા હતા. તે ક્યારેક ક્યારેક ઢાબા પર જતા અને મોહન સાથે પરોઠા બનાવતા. ગ્રાહકો તેમના વખાણ કરતા, માજી, તમારા હાથમાં જાદુ છે. શાંતિજી હસીને જવાબ આપતા, બેટા, આ જાદુ મારા દીકરા અને વહુના પ્રેમનો છે. 1 વર્ષ પછી મોહને ઢાબાની પહેલી વર્ષગાંઠ પર એક મોટો ઉત્સવ રાખવાનો નિર્ણય કર્યો. ઢાબાને રંગબેરંગી ફુગ્ગા, ફૂલો અને લાઇટોથી સજાવવામાં આવ્યો. ગ્રાહકો માટે ખાસ મેનુ તૈયાર કરવામાં આવ્યું. શાંતિજીની રેસીપીથી બનેલી દાળ, પનીરનું શાક અને મોહનના પ્રખ્યાત પરોઠા. રામે પોતાની ઓફિસના સહકર્મીઓને બોલાવ્યા અને ઈશાએ પોતાના મિત્રોને આમંત્રણ આપ્યું. સાંજે ઢાબો ગ્રાહકો અને મહેમાનોથી ખચોખચ ભરાઈ ગયો હતો. મોહન અને રામ મળીને ખાવાનું પીરસી રહ્યા હતા, જ્યારે ઈશા અને શાંતિજી ગ્રાહકો સાથે વાતો કરી રહ્યા હતા. એક વડીલ ગ્રાહકે મોહનને કહ્યું, બેટા, તમે આ ઢાબો નહીં પણ એક પરિવાર બનાવ્યો છે. તમે બંને ભાઈઓની મહેનત અને તમારી માતાનો પ્રેમ આ બધા ભોજનમાં દેખાઈ આવે છે. મોહને હસીને જવાબ આપ્યો, કાકા, આ બધું માની દુઆઓને લીધે છે. ઉત્સવના અંતમાં શાંતિજીએ બધાને સંબોધિત કર્યા. તેમના અવાજમાં ગર્વ અને ખુશી હતી. મારા બંને દીકરા રામ અને મોહને મને નવી જિંદગી આપી. ઈશા મારી દીકરીએ અમારા પરિવારને પૂરો કર્યો.
હું ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે અમારો પરિવાર હંમેશા એકજૂથ રહે અને આપ સૌ જે અમારા ઢાબા પર આવો છો, આપ પણ અમારા પરિવારનો જ હિસ્સો છો. તેમની વાત સાંભળીને બધાએ તાળીઓ પાડી. રામે આગળ વધીને કહ્યું, માં, મોહન, ઈશા, મેં બહુ ભૂલો કરી છે, પણ તમે બધાએ મને માફ કર્યો અને મને ફરીથી પોતાના પરિવારનો હિસ્સો બનાવ્યો. હું વચન આપું છું કે હવે હું ક્યારેય ખોટા રસ્તે નહીં જાઉં. મોહને હસીને તેની પીઠ થપથપાવી. ભાઈ, હવે આ વચનો આપવાનું છોડો. ચાલો ગ્રાહકો માટે બીજા પરોઠા બનાવીએ. બધા હસી પડ્યા. કંઈક મહિનાઓ પછી મોહને એક નવું સપનું જોયું. શહેરમાં બીજા ડાબા ખોલવાનું. તેણે રામ અને ઈશા સાથે મળીને એક નાની ચેન શરૂ કરી, જેનું નામ રાખ્યું શાંતિનો સ્વાદ. દરેક ડાબામાં શાંતિજીની રેસીપીનું ભોજન પીરસવામાં આવતું અને દિવાલો પર તેમના પરિવારની તસવીરો સજાવવામાં આવતી. શાંતિજી પોતાના પરિવારની એકતા જોઈને દરરોજ ભગવાનનો શુક્રિયા અદા કરતા. એક સાંજે પરિવાર પોતાના ફ્લેટના આંગણામાં બેઠો હતો. શાંતિજી ખાટલા પર હતા. રામ અને ઈશા તેમની પાસે બેઠા હતા અને મોહન તેમના માટે ચા બનાવી રહ્યો હતો. આકાશમાં તારા ચમકી રહ્યા હતા અને દિલ્હીનો ઘોંઘાટ ધીમો પડી ચૂક્યો હતો. શાંતિજીએ કહ્યું, મારા બાળકો, તમે મને બધું જ આપી દીધું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આપણે ફરીથી એક સાથે હોઈશું. રામે તેમની વાત સાંભળીને કહ્યું, માં, આ બધું તારા લીધે જ થયું છે. તે અમને પ્રેમ અને માફી શીખવાડી. મોહન ચા લઈને આવ્યો અને મજાકમાં બોલ્યો, માં, હવે તું ચા પી અને આ ગંભીર વાતો બંધ કર, નહીં તો ભાઈ વળી પાછો રડવા લાગશે. બધા હસી પડ્યા. હાસ્યનો ગુંજરાવ આંગણામાં ફેલાઈ ગયો અને તે ક્ષણ પરિવારની એકતાનું પ્રતીક બની ગઈ. દિલ્હીની ચમક હવે તેમના માટે ફક્ત એક પૃષ્ઠભૂમિ હતી. તેમની અસલી તાકાત તેમનો પરિવાર હતો. આ વાર્તા ફક્ત રામ, મોહન, શાંતિજી અને ઈશાની નથી. આ એ દરેક માણસની વાર્તા છે જે ભૂલો કરે છે, પરંતુ પશ્ચાતાપ અને મહેનતથી પોતાની જિંદગીને ફરીથી સુધારે છે. માફીનો સ્વાદ ફક્ત ડાબાના ભોજનની વાર્તા નથી. આ એ પ્રેમ અને વિશ્વાસ અને એકતાની વાર્તા છે જે પરિવારને જોડે છે. શાંતિજીનો પ્રેમ, મોહનની મહેનત, રામનો પશ્ચાતાપ અને ઈશાની માફી. આ વાર્તા એક ઊંડી શીખ આપે છે. જિંદગીમાં ભૂલો દરેક કોઈ કરે છે, પરંતુ સાચો માણસ એ જ છે જે પોતાની ભૂલોનો સ્વીકાર કરે, તેમાંથી શીખે અને આપતજનો પાસે માફી માંગવાની હિંમત બતાવે. માફી માંગવી એ નબળાઈ નથી, પણ તાકાત છે. અને જ્યારે માફી સાચા દિલથી આપવામાં આવે છે, ત્યારે તે તૂટેલા સંબંધોને જોડવાની શક્તિ રાખે છે. પરિવારની તાકાત, પ્રેમ અને વિશ્વાસથી કોઈ પણ મુશ્કેલી સરળ થઈ શકે છે. તેથી ક્યારેય પણ આપતજનોને ઠુકરાવવાની ભૂલ ન કરો, કારણ કે અસલી ખુશી અને સફળતા સંબંધોની ઉપમા જ છુપાયેલી હોય છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? નીચે કમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો. અને જો આ વાર્તા આપ સૌ લોકોને સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક અને તમારા શેર કરો, તમારા મિત્રો સાથે અને ગ્રુપોમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળે એક નવી વાર્તા સાથે. અને દોસ્તો, કોમેન્ટમાં તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, શહેરનું નામ કોમેન્ટમાં મિત્રો લખવું જ પડશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથે અને તમારા ગ્રુપોમાં, ફેમિલી ગ્રુપોમાં શેર કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.